મોરબીમાં આવવું ખૂબ ગમે. કાંજીયા સાહેબને સૌથી પહેલા નમન એટલા માટે કરું કે 2006ની સાલમાં મોરબીમાં એજ્યુકેશનની આવી કોઈ પ્રણાલી શરૂ થાય અને નવયુગની સ્થાપના થાય એ બહુ મોરબી માટે મોટી વાત છે. 2014માં જ્યારે અહીંયા દીકરીઓ માટે સાયન્સ કોલેજ નહોતી ત્યારે આપે એની સ્થાપના કરી, એ પણ બહુ મોટી મોરબીની પ્રણાલિકામાં થયેલો બહુ મોટો ફેરફાર છે. એ પણ 3 એવોર્ડથી નવાજીત છે. એમાં જે મને ખૂબ સરસ ગમતી વાત છે કે SSA દ્વારા મળવા જેવા માણસ અને જોવા જેવી સંસ્થા એમને એવોર્ડ પ્રાપ્ત છે. 93.4 દ્વારા એમને ઇનોવેટિવ આખી પ્રણાલી એમનો પણ એવોર્ડ પ્રાપ્ત છે. G24 દ્વારા પણ કોરોના સમયની કામગીરી માટે એમને એવોર્ડ મળ્યો છે. અને આ બધું હું જાણું છું, મને કોઈએ માહિતી નથી આપી, મને જાણવાનો રસ છે એટલે હું જાણું છું. અને આ સંસ્થા તો PG થી KG સુધી કાર્યરત છે. એટલે જે સંસ્થામાં બેઠા છીએ એ સંસ્થા માટે એકવાર આપણે સૌ તાળીઓનો ગડગડાટ છે કરીએ. કેમ્પસ ડિરેક્ટર રાવલ સાહેબ, આ સફરમાં જે કડીરૂપ રહ્યા છે એવા દુષ્યંતભાઈ, આજે મારો સાથી અને સારથી બન્યો છે એવો મારો વિદ્યાર્થી અને મિત્ર કિરણ સોજિત્રા, અને લગભગ 156 જેટલા બેઠેલા શિક્ષકો. શિક્ષકની શું વ્યાખ્યા હોય એની મેં 4 લીટીની એક કવિતા લખી છે, ત્યાંથી મારી વાતની શરૂઆત કરું. કે ક્યારેક મા બાપ પણ ન ઓળખે, એના દીકરા દીકરીને મા બાપ સાહેબ ન ઓળખે અને શિક્ષક ઓળખી જાય. આ શિક્ષકની લાયકાત. અને એના ઉપર 4 લીટી મેં જે લખી છે એ તમને ગમશે. ક્યારેક મા બાપ પણ ન જોઈ શકે, એટલે મેં આવી રીતે શરૂઆત કરી કે ક્યારેક આપણને જે જોવાનું હોય એ માંડ દેખાય છે. આ મા બાપ માટે હું વાત કરું છું કે ક્યારેક આપણને જે જોવાનું હોય એ માંડ દેખાય છે, જ્યારે મને તો એમાં એક એક સર્ગ ને એક એક કાંડ દેખાય છે. ક્યારેક આપણને જે જોવાનું હોય એ માંડ દેખાય છે, જ્યારે મને તો એમાં એક એક સર્ગ ને એક એક કાંડ દેખાય છે. તમે માવતર રહ્યા ને એટલે મોઢું ખોલશે, એમાં તમને માટી દેખાશે. માં યશોદા, તમે માવતર રહ્યા ને એટલે એ મોઢું ખોલશે, એમાં તમને માટી દેખાશે. પણ હું તો શિક્ષક એટલે મને એ મોઢું ખોલે એમાં જ મારું આખું બ્રહ્માંડ દેખાય છે. વિદ્યાર્થીના મોઢામાં જ્યારે બ્રહ્માંડ દેખાવા મળે ત્યારે PTC કે BEd કરવાની કોઈ જરૂર નથી રહેતી. શિક્ષકપણાની શરૂઆત ત્યાંથી થાય કે આપણે વિદ્યાર્થીમાં શક્યતા દેખાવી જોઈએ. એક વિદ્યાર્થી પણ ભણે છે ત્યાં સુધી ભણાવવાની શિક્ષકની ફરજ છે. તો એ વાત સાથે આપણે શરૂઆત કરીએ. મેં વિષયને નામ આપ્યું છે ચોકથી ChatGPT સુધી, ટીચર 2.0. શરૂ કરીએ. આગળ આપણે નેક્સ્ટ સ્લાઇડ લઈએ. આ પાછી લઈ લો, બેક કરી દો. અને બધાને મારે એક કાગળ આપવો છે ઝડપથી. આપણે 5 મિનિટની એક પ્રવૃત્તિ કરાવીએ. તમે આમ તો ફ્રેશ જ છો પણ છતાં ફ્રેશ થઈ જાઓ એટલા માટે બધાને ફટાફટ એક કાગળ આપી દઈ અને તમને 5 મિનિટ આપું છું. તમારે શું કરવાનું છે તો આ કાગળની અંદર વચ્ચે જે ગેપ છે અને નીચે જવાબ આપ્યા છે એ પૂરી નાખવાના છે. તૈયાર? થોડું બાકી છે. ક્યારેક વિદ્યાર્થીઓને આવું થતું હોય છે, આપણે કહીએ તૈયાર અને હજી લખતા હોય. ઓલમોસ્ટ લગભગ બધાને રાવલ સાહેબને તૈયાર. અચ્છા, પેલા પપ્પા ટ્રેન ક્યારે આવશે? તો રાજન શું જવાબ? તમને શું લાગે છે? રેઝ યોર હેન્ડ એન્ડ ટેલ. યસ, યસ પ્લીઝ. હા, લગભગ 10 મિનિટમાં. હજુ તો સવારના 9:45 જ વાગ્યા છે. હવે સુરેશભાઈ શું બોલતા હશે? હા, પ્રશ્ન છે અને તરત ઉપડી જશે. એક્સલન્ટ. એટલે હવે રાજનભાઈ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ, એક્સલન્ટ. ત્યાર પછી સુરેશ. હા, હે પપ્પા 3 ટિકિટના તમે. ઓકે, ઓકે, વેરી ગુડ, વેરી ગુડ, પરફેક્ટ. ફર્સ્ટ ક્લાસની 3 ટિકિટ માટે મેં 7,500 રૂપિયા ચૂકવ્યા છે, પણ આપણે પાછા તો બીજા વર્ગમાં જ આવીશું. રાધા, એ બહેનોના સ્વભાવ જ છે, એ જવાબ છે. ત્યાર પછી સુરેશ. રાધા શું કહે છે? હા, ખરી વાત, એના રૂમ એકદમ આરામદાયક છે. રાજન, વેરી ગુડ. આપણે ચેન્નઈ પાછા ક્યારે આવવાના? વાહ વાહ.
રાધા, સુરેશ. ના, હું આ સુટકેસ ઊંચકીશ, પપ્પા મોટી બેગ લઈ લેશે. ઓકે, ચલો, સરસ સંવાદ, સરસ. હવે તમે પ્રશ્નો ધારો કે સાહેબ આમાંથી શું પૂછશે. બે પ્રશ્નો ખાલી ધારો બધા ફટાફટ એક જ મિનિટમાં કે સાહેબ આવું પૂછશે, કનાલા સાહેબ આવું પૂછશે. એટલે આપણી શિક્ષણ પ્રણાલી મુજબ આપણે એવા પેલા થઈ ગયા છીએ ને, બંધાઈ ગયા છીએ ને, એટલે આપણને પ્રશ્ન શું સૂચશે એ હું તમને કહી દઉં. હા હા બોલો. હા, એવો પ્રશ્ન હજી કોઈને વિચાર આવતો હતો. કેવા પ્રશ્નો પૂછી શકાય કે કઈ તારીખે અને કયા વારે આપણે પહોંચશું, ટિકિટનો ભાવ શું છે, કયા વર્ગની મુસાફરી છે, એવું બધું આપણે ધારીએ. પણ એવું હું કઈ પૂછવાનો નથી. હું પૂછવાનો છું એ હવે પછી આપણે પૂછવાનું છે. કોને? આપણા વિદ્યાર્થીઓને. અને હવે જોઈએ અહીંયા પ્રશ્નો. ચાલો, પ્રશ્નો હવે હું શું પૂછું છું જે તમે ધાર્યું નહોતું એવા પ્રશ્નો નેક્સ્ટ સ્લાઇડમાં મેં મૂક્યા છે. આપણે પહેલા પ્રશ્નો જ જોઈએ. ચાલો, આ પહેલો પ્રશ્ન, આ બોલનાર ત્રણેય વચ્ચે સંબંધ શું છે? આ બોલનાર, સંવાદ બોલનાર ત્રણેય વચ્ચે સંબંધ શું છે? પૂછી શકાય કે ન પૂછી શકાય? અને આ ડાયલોગ માંથી ખબર પડી જાય છે કે ત્રણેય વચ્ચે સંબંધ શું છે. હા કે ના? બોલો. ચાલો, આ ત્રણેય વચ્ચે સંબંધ શું છે? નહીં, કોણ 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 શું છે એ તમારું મને કહેવું. તમે સાચા છો? સુરેશ. સુરેશ છે એ ઉલટું છે. નામ જો ફેશનેબલ ઊંધું છે એટલે એમાં લોચો થાય એટલે નામ એવા રાખ્યા છે. રાજન પપ્પા છે, સુરેશ છોકરો છે. એટલે આપણે ઊંધું ધારીએ ને, પેલા આપણે મગજને એવો આદેશ આપ્યો હોય કે સુરેશ તો પપ્પા જ હોય ને, રાજન છોકરો હોય. પણ એ ઉલટું છે. રાધા પણ કોની મમ્મી ને કોની પત્ની? હા, એ તો એમ જ હોય ને, એ તો એમ જ હોય ને. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન, આ ટ્રેન સંવાદ બોલાતો હોય ત્યાર પછી તરત ક્યાં જવાની છે? આ ટ્રેન અત્યારે ક્યાં જાય છે? આ લોકો અત્યારે ક્યાં જાય છે? પેલા જો એમાં તમે પેલા ચેન્નાઈ બોલી, હૈદરાબાદ કે ચેન્નાઈ, કયું લોક કરું? હા, બરાબર છે. આ ટ્રેન ક્યારે ઉપડશે? નિરાતે. અત્યારે કેટલા વાગ્યા છે એ આપ્યું છે, ક્યારે ઉપડશે એટલે 9:55. એ બરાબર છે, એમાં ક્યાંય લખ્યું નથી. હા, એટલે સ્વાભાવિક ખબર પડી જાય અત્યારે કેટલા વાગ્યા છે, તો 10 મિનિટ પછી ઉપડશે એટલે અંદાજ આવી છે. ઓકે, આ ટ્રેન પહોંચવામાં કેટલો સમય લેશે? નિરાતે એકદમ. નહીં, નિરાત. કેટલા વાગે પહોંચશે એવું નથી પૂછતો. 9:55 થી 1 કલાક અને 5 મિનિટમાં કોઈ દિવસ ટ્રેન પહોંચી શકે ખરી? નિરાતે વિચારો, નિરાતે. હા બોલો. 14 કલાક. 1 કલાકમાંથી 14 કલાકે આવી ગયા તમે. આ ટ્રેન પહોંચવામાં કેટલો સમય લેશે? એક જવાબ આવ્યો 25 કલાક ને 5 મિનિટ. નિરાતે, હજી નિરાતે વિચારી. હા, પણ બીજા દિવસે સવારે તો સાચું જ છે. સમય પૂછો, કેટલી કલાક લેશે? યસ પ્લીઝ. 25 કલાક. વિદ્વાનોમાં મતભેદ. યસ પ્લીઝ. 22 કલાક. 23 કલાક. 22, 23, 21, 1 એટલું બધું વેરિએશન છે. 23 કલાક ને 5 મિનિટ. એમ તો નથી. છોકરાઓને આવા જ પ્રશ્નો પૂછીએ તો મગજની કસોટી થાય ને. અચ્છા, એ થોડી વાર માટે આપણે આમ ડાબલામ રાખી દી. છેલ્લે હું જણાવીશ, રહસ્ય રાખવું. પણ બેન છે એ જવાબની નજીક છે. આ લોકો પાછા ક્યારે આવશે? નિરાતે વિચાર્યું. આ લોકો પાછા ક્યારે આવશે? આ લોકો પાછા ક્યારે આવશે? ચાલો, અને આ લોકો કયા વર્ગના હોઈ શકે? મતલબ શ્રીમંત છે, મધ્યમ વર્ગ છે, ગરીબ છે? આંગળી ઊંચી કરીને કયો તો. શ્રીમંત, મિડલ ક્લાસ, મધ્યમ,
અપર મિડલ ક્લાસ. એમાં 3 જવાબ તો આવ્યા તો ચોથો આપણો ABCD થઈ જાય. અને તોય પાછા ઘણા કહે છે ઈ. બોલો મધ્યમ વર્ગ. એવી કેમ ખબર પડી? તો કે વાતચીત ઉપરથી જ ખબર પડે છે. રાધાના સંવાદ ઉપરથી આપણને ખબર પડે છે. રાધાનો એક સંવાદ જુઓ તો ખબર પડે કે મિડલ ક્લાસ ફેમિલી છે. ઓકે, એક ક્વેશ્ચન છે રિમેન રહ્યો, કારણ કે એમાં 12 આન્સર આવ્યા છે, એટલે મને બહુ મજા આવી. એમાં સાચો જવાબ હજી કોઈનો નથી આવ્યો. એ આપણે રાખીએ રિઝર્વ, છેલ્લે આપણે અંત મેં હમ જવાબ દેંગે. ચાલો આગળ વધીએ. એટલે આ અમારા સ્નેહી પરમાર બગસરાના કવિ, શું કામ શિક્ષકની જવાબદારી કાંજીયા સાહેબ વધી જાય? તમારે શું કામ મહેનત કરવી જોઈએ? એ કેવું વેકેશન છે, આરામ કરો. આરામ તો ક્યાં ભાગ્યમાં છે, વસ્તી ગણતરી કરો. કેવી પરિસ્થિતિ છે કે વર્ગમાં શિક્ષકને વિદ્યાર્થી ગોતે છે કે સાહેબ ક્યાં ગયા, અને સાહેબ જેને નથી ભણવાનું એ ડ્રોપ આઉટને ગોતે છે. આ કેવી પરિસ્થિતિ છે, પણ એ બધું આપણે કરવાનું. જેને નથી ભણવું એને પરાણે બેસાડી દો GSOS માં. ખેર કાંઈ વાંધો નહીં, આ તો બધી સરકારની નીતિ છે કે તીડ ઉડાડવા જાવ તો આપણે તીડ ઉડાડવા પણ જવાનું. અને તીડ પણ એટલા સમજુ કે આપણે ઉડાડવા જઈએ પેલા બિચારા ઉડીને વયા જાય છે પાકિસ્તાનમાં, બાંગ્લાદેશમાં. કઈ વાંધો નહીં, પણ અમારા સ્નેહી પરમાર મારો મિત્ર લખે કે શું કામ શિક્ષકની જવાબદારી? તો થોડો મોડો પણ એકી શ્વાસે આવ્યો છે. થોડો મોડો પણ એકી શ્વાસે આવ્યો છે. યાદ રાખજે, એની સગી માને છોડીને તારી પાસે આવ્યો છે. એટલે શિક્ષકની જવાબદારી. સગી માને છોડીને તમારી પાસે ક્યારે આવે? તો આજની તારીખે પણ પ્રયોગ કરી લો. તમે એક હકીકત છે ખોટી કહેજો અને એના માતા પિતાને કહેજો કે સાંજે તમે એ હકીકત સાચી કહેજો, તો એ શિક્ષકની ખોટી હકીકતને સાચી માનશે. આ શિક્ષકનું સ્તર છે, આ શિક્ષકની વેલ્યુ છે. તમે કયો શર્ટ પહેર્યો તો એ કદાચ તમારા વાઈફને કે તમારા હસબન્ડને તમે કયા કપડાં પહેર્યા હતા યાદ નહીં હોય, પણ છોકરો આ રીતે જવાબ આપશે કે સાહેબ તમે શનિવારે છે પેલું પીળા કલરનું કુર્તું પહેર્યું ત્યારે બોલ્યા હતા. આ છોકરો યાદ રાખે છે. તમે કયો છો એ કરતાંય તમે કરો છો ને એનું પુષ્કળ ઓબ્ઝર્વેશન આજનો વિદ્યાર્થી કરે છે. નેક્સ્ટ. અચ્છા, જો આ એકમાત્ર એવી નોકરી કે જેના ખુશ થવાથી આજુબાજુના બધા ખુશ થાય. શિક્ષક ક્લાસમાં ખુશાલ આવે ને એટલે છોકરાઓના મોઢા ઉપર સ્માઈલ આવી જાય. હવે ઊંધું વિચારો, તમે દર્દી હો અને ડોક્ટર દાંત કાઢતો આવે તો આપણે હાળું કે આ કઈ મરવાના થયા છીએ, બિલ આવશે. વકીલ ખુશ થાય અને તમે એના અસીલ હો, દાંત કાઢતો આવે એટલે તરત આપણે વિચારવું કલમ નંબર કઈ લાગુ પડશે આડી. જો એકમાત્ર એવું પ્રોફેશન કે જેમાં તમે ખુશ થાવ એટલે આજુબાજુના ખુશ થાય. ટીચર સ્પ્રેડ્સ હેપીનેસ. એકમાત્ર લોકોને ખુશ કરવાનું કામ છે એ શિક્ષક કરી શકે. બીજા કોઈ ખુશ ન કરી શકે, સંતોષ આપી શકે, ખુશ ન કરી શકે. જે પોતાના સહિત અન્ય વ્યવસાયના લોકો સમાજને આપી શકે. એક ડોક્ટર ધારે તો બીજો ડોક્ટર નહીં બનાવી શકે, એક એન્જિનિયર બીજો એન્જિનિયર નહીં બનાવી શકે. And you can create anyone, anything. તમે કંઈ પણ કરી શકો. એક પેન, એક પુસ્તક ને એક શિક્ષક આખા દેશનો ઇતિહાસ બદલી શકે. અને એનું સૌથી મોટું સાક્ષી હોય તો રશિયા છે. રશિયા છે. એક શિક્ષકની ધરપકડ કરવામાં આવી, બુઝેસ એનું નામ. અને ત્યારે વડાપ્રધાને કીધું, રાષ્ટ્રપ્રમુખે કીધું કે તું આડાવડો થતો નહીં. શિક્ષકને કીધું સાંભળજો, તું આડાવડો થતો નહીં, આખો દેશ મારા હાથમાં છે. કેવો સરસ જવાબ. રાજકારણીનો તો એવો જ જવાબ હોય, આખો દેશ મારા હાથમાં છે. અને ઓલા મરક થતા કીધું, શિક્ષક કોને કહેવાય? જો કે એ બધું જાણતું હોય, એને મરક થતા કીધું કે તમારા હાથમાં છે, મારા સાથમાં છે. ભલે કદાચ કોઈ બોલશે નહીં, તમારી બીક ને ધાકના કારણે બોલશે નહીં, પણ મારા સાથમાં છે, તમારા હાથમાં છે. એમ શિક્ષકના સાથમાં આખો સમાજ છે કે જે સીધી રીતે દેશના વિકાસમાં યોગદાન આપી શકે. પત્રકાર, લેખક, આપણું આર્મી અને આપણે, આ કેટલાક એવા પ્રોફેશન છે કે જે સીધો દેશના વિકાસમાં સહયોગ આપે છે. આપણા થકી ગાંધીજીએ કીધું એમ નહીં કે વર્ગખંડમાં દેશનું ભવિષ્ય ઘડાય છે. હકીકતમાં દેશનું ભવિષ્ય છે આપણી પાસે છે. આપણે જેવા હોઈશું એવા આપણા બાળકો બનશે. ત્યાર પછી મેં એવું કીધું છે કે જે કાયમ સ્વસ્થ અને મસ્ત રહી શકે, કારણ કે નાની ઉંમરના લોકો સાથે કામ કરો ને એટલે તમે નાના રહી શકો. જેવા લોકો સાથે કામ કરીએ ને થોડા સમય પછી આપણે એવા થઈ જાય. આપણે ત્યાં અમારા સૌરાષ્ટ્રમાં, આપણે ત્યાં જે કહેવત છે કે અમારે અમરેલી બાજુ, અને આપણે અહીંયા છે કે કાળિયા ભેગો ધોળિયો બાંધો, વાહન ના આવે તો કઈ નહીં, શાન તો આવે. એમ આપણે પણ ક્યાંક બાળક જેવા થઈ શકીએ, થઈ જતા હોઈએ છીએ. જે ક્યારેય થેન્કલેસ જોબ નથી. કાંચિયા સાહેબ મેં બહુ સાંભળ્યું છે, બધા બોલે કે ટીચરની જોબ થેન્કલેસ છે, કોઈ થેન્ક યુ કહેવા ન આવે. કેટલું કામ કરી, ઢોરડા કરીએ, કોઈને કદર નહીં, સાંજે હેરાન થઈ જઈ, આટલું કરીએ, પણ કોઈ છોકરો છે
એ આવીને થેન્ક યુ નો કહે તો નો કહે, સાચી વાત છે. તો થેન્કલેસ જોબ છે? નથી, બિલકુલ નથી. કારણ કે ક્યાં ખૂણે તમને આશીર્વાદ મળતા હશે ને તમને ખબર નહીં હોય. અને બીજું, સાંજે છોકરાઓ જ્યારે સ્કૂલેથી જાય ત્યારે કેટલીક આંખમાં તમને થેન્ક યુ વંચાતું હોય છે, બાકી બોલાતું ભલે ન હોય. કારણ કે એ તો એવડા છે બાળકો કે જેને હજી કદાચ એવી સેન્સ ન હોય કે થેન્ક યુ કહે, પણ થેન્ક યુ વંચાતું હોય છે, થેન્ક યુ દેખાતું હોય છે, બોલાતું નથી હોતું, સંભળાતું નથી હોતું. એટલે થેન્કલેસ જોબ બિલકુલ નથી. એનો અનુભવ તમે ક્યારે કરશો? જ્યારે કોઈ વિદ્યાર્થી ક્યાંક સામો મળી જશે ત્યારે કે થેન્કલેસ જોબ છે કે નહીં, આ મારો વિદ્યાર્થી છે અને મારો મિત્ર પણ છે. તો એટલે એવું નથી, થેન્કલેસ જોબ હું નથી માનતો. શિક્ષક એવો જ છે જે કેટલાય પ્રયોગો કરી શકે વર્ગખંડમાં. ચાલો આજે આપણે આમ નથી બેસવું, ચાલો આપણે આ વર્ગખંડમાં ભણવું જ નથી, એમ ડોક્ટર આવીને તમને કહે તો ચાલો આજે આપણે પ્રયોગ કરીએ. એ થોડો પ્રયોગ કરી શકે, જેમ ઓપરેશન થતું એમ જ થાય. તો કે આ બાજુથી નહીં, જરા આ બાજુથી ખોલ્યું હોય કેમ રહે, એમ નો કેમ ના રહે, એ રહે જ નહીં, એમ નહીં, કાંઈ રહે નહીં. ડોક્ટર થોડો પ્રયોગ કરી શકશે, વકીલ થોડો પ્રયોગ કરી શકશે કે આપણે કલમ બદલીએ, ચાલો 305 ને બદલે આ વખતે 308 લગાડીએ તો કેમ થાય? તો આખો કાયદો ફરી જાય, કાનૂન ફરી જાય. એમાં કઈ પ્રયોગો ન થઈ શકે કે જે સમાજના બધા લોકોને પોતાની સાથે સાંકળી શકે છે. તમે બાળકોને પોલીસ સ્ટેશને લઈ જઈ શકો જોવા માટે, તમે એક દવાખાનાની મુલાકાત લઈ શકો. દવાખાનું આખું તમારી મુલાકાત લેવા ક્યારે આવે? પોલીસ સ્ટેશન આખું તમારી મુલાકાત લેવા ક્યારે આવે? અને આવે તો તમને ગમે ખરું? આપણે બધાની મુલાકાતે જઈ શકીએ, એ આપણો ફાયદો છે. જે મધર ઓફ ઓલ પ્રોફેશન છે શિક્ષક, એ મધર ઓફ ઓલ પ્રોફેશન છે. તો તમે વિચાર કરો કે કેટલી સરસ એક કવિતા કે દુઃખ થાય એકને અને આંસુ સરે બીજાની આંખમાંથી, હસે કોઈ બીજા અને આનંદ કોઈ બીજાને થાય. આ છે સ્નેહનું બંધન, આ છે લાગણીનો જાદુ. અમસ્તે અમસ્તા કે કૃષ્ણ સાંદીપનીના ઇતિહાસ ન બને. એ લાકડા એવા મોકલશે પણ પછી વરસાદ આવશે ને તો એ જ પાછળ જશે કે ક્યાં છોકરાઓ છે રહી ગયા. આ શિક્ષકનો સ્વભાવ છે. નેક્સ્ટ, મારે હવે ખાલી તમને આનંદ કરાવવો છે એવું નથી. મારું કામ તો એ છે કે શિક્ષકોને જગાડવા, સચેત કરવા. અને એટલે હું આ બેનને ક્યાંથી છેકથી લઈ આવ્યો, બોલો લ્યો. આમને ઓળખો છો કે નહીં? આમને ઓળખવા પડશે ભાઈ. જો ઓળખતા હો તો ચિંતા છે, અને ના ઓળખતા હો તો બહુ જાજી ચિંતા છે. ઓળખી જાવ તો ચિંતા છે, અને ના ઓળખો તો ભયંકર ચિંતા છે. બે જવાબ જે આવે, ચિંતા તો છે જ ભાઈ. કોણ છે આવે? તો બહુ ચિંતા છે ભાઈ. તો ચિંતા છે સાહેબો. મારે તમને ચિંતાય કરાવવાની છે, સાચી ચિંતા. અને ઓળખવા પડે તમારે. ઓળખી જાઓ ભાઈ. એક જણ તો હાથ ઊંચો કરો કે આ કોણ છે? એઆઈ રોબોટ. એ અડધો જવાબ છે, અડધો સાચો જવાબ છે. આ બેન કરે છે હું મારે જાણવું છે. ટીચર છે ક્યાં? સાઉથમાં ક્યાંક છે. કર્ણાટક ખોટો જવાબ છે. કેરળ સાચો જવાબ છે. એમનું નામ છે આઈરિશ મેડમ. નામ એવું છે ભયંકર. આઈરિશ મેડમ ને એક લેક્ચર કાંજિયા સાહેબ સ્કૂલ વાળા એક લેક્ચર માટે હાયર કર્યા અને છોકરાઓને ગયું. છોકરાઓએ કીધું 6ઠ્ઠો ને 7મો બે લેક્ચર આઈરિશ મેડમને આપી દો. બે લેક્ચર આઈરિશ મેડમ લેવા મળ્યા. આ તો કેવી પરિસ્થિતિ કે 25 વર્ષથી એક સ્કૂલમાં ભણાવતા હોય અને ઓલા બીએડ વાળા એક ગેસ્ટ લેક્ચર લેવા આવે અને જાતા હોય ને છોકરા રોવા મળે તો આપણે કેવી ખીચ ચડે કે આ 25 વર્ષથી અહીંયા ભણાવું છું, મારી પાછળ કોઈ દી આ સાળ પકડીને રોયા નથી. ઓલા મેડમ જાતા હોય તમે પાછા ક્યારે આવશો? અરે હું અહીંયા છું પાછા, એને શું કામ છે તારે? એ કેવી ખીચ ચડે. એવી જ ખીચ એ કેરળની એ સ્કૂલના સાહેબોને ચડી છે જ્યારે આઈરિશ મેડમને 6ઠ્ઠો લેક્ચર ફાળવી દીધો. 7મો તો ફાળવ્યો હતો. તરત આગળ સાહેબ દલીલ શરૂ થઈ જાય કે સાહેબ જો જૂના જવાબો તરત જ આગળ મગજમાં શું જવાબ આવે છે? એઆઈ આપણું સ્થાન લઈ શકશે? નહીં, એને લાગણી ન હોય કે નાલા સાહેબ ઈ ગોખણ પટ્ટી કરાવે. આ 5 રેટા જવાબ આપશે બધાય. આપો જવાબ. ચાલો નેક્સ્ટ સ્લાઇડમાં. કનાલા સાહેબ ભલે આઈરિશ મેડમ રહ્યા પણ આઈરિશ મેડમને આ 5 વસ્તુમાં નથી ખબર પડતી. એઆઈ બાળકોને સમજી નથી શકતું. સાચી વાત કે ખોટી વાત? બિલકુલ ખોટી વાત. બિલકુલ ખોટી વાત. હવે એ જૂની વાત કરો છો તમે 2010 માં છો. એઆઈ બાળકને સમજી નથી શકતું એનું હમણાં ઉદાહરણ આપો. હમણાં બીજો ફોટો બતાવો અને ઘાયલ કરી દો. કારણ કે એ તો મારી ફરજ છે તમને ચેતવવા. કયો શિક્ષક ચાલશે એ તો સાહેબ આપણે જોવું જોશે. એઆઈ લાગણીને નથી સમજી શકતું, બિલકુલ ખોટી વાત છે. તમે તમારો ડેટા નાખો ક્લાઉડમાં, તમને એવી સ્પીચ તૈયાર કરીને આપશે જે તમને સમજતું હોય. એટલે એ વાત નહીં કરો, જૂની વાત છે. બીજું, એઆઈમાં લાગણી નથી તેથી ભણાવી ન શકે.
લાગણી પણ ઇનબિલ્ટ નાખવામાં આવી છે. એઆઈ કોને ભણાવે છે જોવું છે તમારે? હમણાં બતાવો. એઆઈ ફક્ત ટેકનોલોજી જાણે, શિક્ષણ નહીં. એ પણ જૂની વાત છે. ટેકનોલોજી નહીં, શિક્ષણ. હું તમને કેટલું પર્સનલાઇઝેશન છે એ કહું. એક પ્રયોગ હમણાં હું કરાવું, થોડી વારમાં જ એક પ્રયોગ કરાવું એટલે ખબર પડે કે કેટલું ભયંકર પર્સનલાઇઝેશન છે. નેક્સ્ટ, ગ્રામીણ વિસ્તારોમાં એઆઈ ન પહોંચે. આ વાત તો બહુ ખોટી છે. પહોંચી ગયું કે નથી પહોંચી ગયું? એઆઈ ગ્રામીણ વિસ્તારમાં પહોંચે કે ન પહોંચે? અત્યારે ગામડાનો છોકરો અહીંયા માનો કે મોરબીમાં ઝાલમુડી આવી જાય, બાલાજીનું પેકેટ, તો ગામડામાં આવી જાય કે નથી આવી જાય? અહીંયા જે પિક્ચર આવે છે લાલો, તો ત્યાં મોબાઈલમાં એ જોઈ શકે કે નહીં? બધું થઈ ગયું છે. એટલે એઆઈ ન પહોંચે ગ્રામીણ વિસ્તારમાં એ વાત પણ ખોટી છે. એઆઈ ફક્ત રોટ લર્નિંગ, ગોખણપટ્ટી શીખવે. સહમત કે અસહમત? આ સૌથી અગત્યનો મુદ્દો છે. એ ગોખણપટ્ટી કરાવે. ગોખણપટ્ટી કરાવે. હા કે ના? બોલો ખરા. મૂંઝાઈ કેમ ગયા? બિલકુલ નહીં. ઉલટાનું એવું થાય કે મારા ક્લાસમાં હું એક નિબંધ લખાવું ને 50 છોકરા હોય તો 50 પછી કેવો નિબંધ લખશે? ખોટો. એટલે કે એક સરખો. અને એમાં ગોખીને ગયા હોય બીજો ને પૂછાય બીજો. માય ફાધર એ તમે લખાવ્યો હોય અને પછી પૂછાય માય ફ્રેન્ડ, એટલે પછી કેવા ગોટા મારી તમારે બોલવાય નથી. કારણ કે ઓલામાં તમે બોલ્યા હોય આઈ હેવ મેની ફ્રેન્ડ્સ, તો પછી માય ફાધર માં એવું ન લખી શકાય. છોકરાઓ જો ગોખણપટ્ટી આપણામાં કરે છે. ઉલટાનું હું તમને એક ઉદાહરણ આપું. 1 મિનિટ માટે મોબાઈલ કાઢો ને ગમે એ ખોલો, ચાલો ફટાફટ. જમા છે કાંઈ વાગે તો ઘરે જઈને પ્રયોગ કરજો કે તમે બધાય લખજો માય મધર. બધાના મોબાઈલની અંદર એઆઈ સરખો નિબંધ લખશે, જુદો જુદો. પાકું કેજો ભાઈ? જુદો ને? તો મતલબ ગોખણપટ્ટી કોણ કરાવે છે? એઆઈ કે તમે? આગળ તમે કીધું કે માય ફાધર નો નિબંધ હું લખાવું, બધા છોકરા સરખો લખશે. તો એઆઈ તો બધાને જુદો જુદો આપશે. અને એમાં 5 વાક્ય જો છોકરું લખશે તો સાવ જુદો જુદો આપશે. अच्छा, આ 5 ભ્રમ ભાંગવા માટે હું બીજો ફોટો દેખાડું. इनसे मिलो, इनसे मिलो. मैंने इसलिए ऐसा बोला कि ये भाई का नाम ही है मिलो. ये कौन है? આ કોણ છે જાણો છો? આ લાગણી સમજે છે. આ ગોખણપટ્ટી નથી કરાવતો. 10મા ધોરણમાં અંગ્રેજી કેટલા લોકો લે છે? પાઠ આવે છે, રોબોટનો પાઠ આવે છે ને બીજો, એમાં 5 રોબોટનો પરિચય આપ્યો છે, ન્યુરો આર્મ ને બધાય. એમાં આ રોબોટનું નામ છે, આનું નામ જ છે મિલો. આ શું કરે છે? મંદબુદ્ધિના બાળકોને ભણાવે છે. મંદબુદ્ધિના બાળકોને ભણાવે છે અને માફ કરજો તમને ગમે કે ન ગમે આપણા કરતા સારું રિઝલ્ટ લાવે છે. મંદબુદ્ધિના બાળકોની લાગણીને સમજે છે. મંદબુદ્ધિના બાળકોને એની માં જેટલી વાલી છે એટલો મિલો વાલો છે. આપણા માટે ખતરારું. તો સાહેબ હવે તમે આ તો કહી દીધું, ટેન્શનમાં તો લાવી દીધા અમને. બપોરે ખાવું છે અમારે. અમને કઈક હવે એવું કયો કે જે આ નહીં કરી શકે હમણાં. એ પાછું હમણાં જો 15 વર્ષ પછીની પરિસ્થિતિ જુદી હશે. મારા સાઢુભાઈ અત્યારે આઈટી ફિલ્ડના માસ્ટર છે. પ્રમ દિવસે અમારી મુલાકાત થઈ તો એ બીતા હતા કે એઆઈ મારી જોબ ખાઈ જશે. એઆઈ 2 જોબ નહીં ખાઈ શકે. એ કઈ છે એ હમણાં સિક્રેટ રાખીએ, ઓલા સવાલની જેમ. મને બધું યાદ જ છે, છેલ્લે હું કહીશ. પણ અત્યારે આપણે આગળ વધીએ. હું નહીં કરી શકે એઆઈ? શું નહીં કરી શકે? વચ્ચે વચ્ચે ફોટા જોતા રહેજો, મેં મૂક્યા છે. એઆઈ શું નહીં કરી શકે? એઆઈ માનવ સંબંધ નથી બનાવી શકતું. લાગણીને સમજી શકે છે, પણ એઆઈ ઘરે ઘરે જઈને વાલી સંપર્ક તમે નહીં સોંપો ત્યાં સુધી નહીં કરે. હવે વિચારવાનું કે આઈરિશ દુશ્મન તો બની, પણ આઈરિશને પાછા લાવવા વાળા કોણ? પ્રયોગ કરવા વાળા કોણ? એ તો આપણે જ ને. આપણે જ પ્રયોગ કર્યો ને પછી આપણે જ ચેટ જીપીટી બનાવ્યું, આપણે જ તે છે ડાયનામાઇટ શોધ્યું, પછી આપણને જેમ લાગ્યું કે આ તકલીફ કરે છે. આપણી પ્રવૃત્તિ પેલા સંસ્કૃતના પાઠની જેમ કે 4 શિષ્યોને વિદ્યા આવડતી હતી, ઓલા સિંહના હાડકા જોયા પછી છેલ્લો કે ભાઈ તમે જીવતો કરો, પેલા મને ઝાડવા ઉપર ચડી જવા દો. એમાં ઝાડવા ઉપર ચડી જવાનો સમય આવ્યો છે મિત્રો. અને ઝાડવું આપણને કેવી રીતે બચાવશે? તો કયા ઝાડવે ચડવાનું? એક તો માનવ સંબંધ બનાવો. માનવ સંબંધ તો બનાવવા પડશે. મારે દરેક વખતે એક ઉદાહરણ આપવું છે, એટલે એ સ્લાઇડ લઈને હું પાછું બેક કરવાનું કહીશ તમને. માનવ સંબંધ કેમ બનાવાય એનું એક હું મારું જ ઉદાહરણ તમને આપું. મારે નેક્સ્ટ સ્લાઇડમાં એક દીકરી તમને બતાવી છે. આ દીકરી જો, હું મારું જ ઉદાહરણ આપું, કારણ કે હું જે વાત કરીશ એ સાચી અને મેં કરેલા પ્રયોગની જ કરીશ. માનવ સંબંધ કેમ બને એનું ઉદાહરણ હું તમને આપું. દર ગુરુવારે આ દીકરી ભણવા આવે. આ જે શિક્ષિકા છે ને, જ્યાં બેઠી છે ને આ છોકરી કુકુર મુંડામાં, એ છોકરી દર ગુરુવારે કાંચિયા સાહેબ ભણવા આવે. સોમવારે ના આવે, મંગળવારે ના આવે, બુધવારે ના આવે, શુક્રવારે ના આવે, શનિવારે ના આવે, ગુરુવારે જ ખાલી ભણવા આવે. અને બહુ હોશિયાર, સ્પીચ મારા જેવી આપે. તો મને આશ્ચર્ય થયું કે તો ગુરુવારે જ કેમ ભણવા આવે?
સ્વાભાવિક રીતે ખીજ ચડે, દુઃખ થાય, ખીજાઈએ કે એલી ભણ તું તો હોશિયાર છો, આવી સલાહ આપવાનું મન થાય. મને એવું કશું મન ન થયું. હું એના ગામડે ગયો, વાલી સંપર્ક કર્યો. દુદાભાઈ એમના પપ્પાનું નામ એ મરણ પથારી. 7 બહેનો. મમ્મી છે એ પપ્પાની ચાકરી કરે. 7 બહેનોએ વારો રાખ્યો હતો કે એક દિવસ દાડીએ જાય, એક દિવસ એક કાકાને મદદ કરાવવા જાય, એક દિવસ એક મમ્મીને મદદ કરે, એક દિવસ એક રસોઈ કામ કરે, આવી રીતે. અને બીજી 3 છે એ ભરવા પોરવાને ગૂંથવાનું કરે એટલે ઘરનું ગુજરાન ચાલે. બહુ ગરીબ પરિસ્થિતિ. દક્ષા એનું નામ. મને રાખડી બાંધે, મને ભાઈ માને, માનવ સંબંધો બનાવવા પડે. આ એઆઈ ન કરી શકે. મને ખબર એના પપ્પા બીમાર છે. એક દિવસ મને લેન્ડલાઈનમાં ફોન આવ્યો એના મમ્મીનો કે દક્ષાના પપ્પા ગુજરી ગયા છે અને તમે દક્ષાને લઈને આવો, કારણ કે બીજા કોઈ લાવી નહીં શકે મારી દીકરીને. તમે લઈને આવો ને સાહેબ, એને કહેતા નહીં. હવે મારા માટે અઘરી કસોટી હતી. હું ક્લાસરૂમમાં ગયો અને દક્ષાને કીધું, ત્યારે 8મું ધોરણ આપણે માધ્યમિકમાં હતું. મેં કીધું તું મને ઘણા સમયથી કહે છે ને કે ભાઈ ઘરે આવો આજ મારે તાર ઘરે આવવું છે, તો હાલ હું તને લેતો જાઉં. હવે 2 જ લેક્ચર બાકી છે, બેસી જા. એ દીકરી પાછળ બેસી ગઈ. હવે મારી ડ્યુટી એ હતી કે એને ખબર નહોતી પડવા દેવાની, એટલે હું એને વાતો કરાવતો હતો. પણ પછી આપણે, તમે બધા જાણો છો કે ઘર આવ્યા પહેલા તો કહી દેવું જોઈએ, નહીં તો સીધું જોવે તો દીકરીને વધારે આઘાત લાગે. હવે મારા માટે બહુ અઘરી ક્ષણ હતી, કારણ કે હું વાતો વારાઘડી કરાવતો હતો. પછી એ દીકરી આગળ આવીને મારી આંખમાં આંખ મેળવી છે. મેં કીધું હવે કહી દઉં. તોય મારાથી ન બોલાણું, કારણ કે હું બેન માનતો હતો. મારી સગી બેન નથી, આ દીકરીને હું બેન માનું છું, હજી મને રાખડી બાંધે છે. એટલે મારાથી એટલું જ બોલાણું કે આપણે તાર પપ્પાને મહુવા દવાખાને લઈ જઈશું. અને એ દીકરી તરત બોલી કે સાહેબ હવે કોને લઈ જશો? અને અત્યારે જેવો ઘ્રાસકો પડે છે ને એવો જ ઘ્રાસકો પડે. બરાબર ખબર પડી ગઈ. પછી મારથી એક પ્રશ્ન પૂછાણો કે બેન તને ખબર પડી ગઈ તો તું બોલી કેમ નહીં? હવે જુઓ, મેં એના મા બાપે આપેલા સંસ્કાર. તને ખબર પડી ગઈ તો તું રોય કેમ નહીં, બોલી કેમ નહીં? અને જે જવાબ હતો, અત્યારે બોલું તો રૂવાડા ઉભા થઈ જાય. એ એમ બોલી, દક્ષા મારી બેન એમ બોલી કે સાહેબ તમને ક્યાંક એવું ન લાગે ને કે તમે મને હાચવી ન શીખ્યા? તમને એવું ન લાગે ને કે તમે મને હાચવી ન શીખ્યા એટલે રોય નહીં સાહેબ? બાકી ખબર તો તમે ક્લાસમાં આવ્યા ને ત્યાં જ પડી ગઈ હતી, મારા પપ્પા ગુજરી ગયા છે. આ માનવ સંબંધો. પછી એના, હું અંદર ગયો, હું રડી પડ્યો, એ રડી પડી. એના મમ્મીએ એનો હાથ મારા હાથમાં મૂક્યો કે હવે આ તમારી દીકરી છે, આને જ્યાં પરણાવ્યું ત્યાં તમે પરણાવજો. હું 6 નું પૂરું કરી શકીશ, આ 7મી નું નહીં પૂરું કરી શકું. આટલી બધી હોશિયાર છે કે મને ખબર નથી પડતી કે આનું શું કરવું. એટલે મેં કીધું પોલીસની તૈયારી કરવા મળે. અત્યારે પોલીસની ભરતી આવે છે, પોલીસ થઈ ગઈ. પછી છોકરાએ મેં ગોતવાનું શરૂ કર્યું. એક છોકરો આવ્યો એટલે એને પૂછ્યું કે તમે છેલ્લા નંબરના બેન છો? ધીરે ધીરે બધી બહેનોના લગ્ન થયા, સમૂહમાં 2 બહેનોના. છેલ્લે આ દક્ષા રહી. પોલીસ તો થઈ ગઈ હતી. એક છોકરો જોવા આવ્યો, એટલે જોવા આવ્યો એ છોકરાએ સીધો એવો પ્રશ્ન પૂછ્યો કે 7 બહેનો છો, હવે તમારી મમ્મી કોની ભેગા રહેશે? એટલે મેં ઈશારો કરીને કીધું ના પાડી દે. દક્ષાએ ના પાડી દીધી. પછી એક ઉમેશ નામનો છોકરો આવ્યો, એને સીધો એવો પ્રશ્ન કર્યો, હું અમદાવાદ રહું છું, મારા મમ્મી પપ્પા સાથે નથી રહેતા, એ તો ખેતી કરે છે, તો તમારા મમ્મી આપણી સાથે રહેશે ખરા? એટલે મેં કીધું હા પાડી. અને એ 2 પોલીસમાં હતા. અને પછી કીધું ભાઈ મારે નોકરી બદલવી છે. અત્યારે કુકુરમુંડા ખાતે શિક્ષિકાની ફરજ બજાવે છે આ દીકરી. આ માનવ સંબંધો છે અને આ જીવન રહેશે. આ એઆઈ નહીં કરી શકે, આ આપણે કરવાનું છે. બીજો મારો પોઈન્ટ હતો, હવે ઊંધી સ્લાઇડ લ્યો પહેલા એટલે આપણે જોઈએ. એઆઈ નો ઉપયોગ કરતા શીખો, દુશ્મન નહીં, હથિયાર બનાવો. એઆઈ નો ઉપયોગ આપણે કરવો પડશે. હવે પછી કયા શિક્ષકો ચાલશે ખબર? જે એઆઈ કેમ વાપરવું જોઈએ એ વિદ્યાર્થીને કહેશે. એના માટે મેં એક રોબોટ બનાવ્યો. એ રોબોટ જોઈએ આપણે. ત્રીજી સ્લાઇડ. એ રોબોટ જોઈએ. આ છે ઇંગિકા દીદી. આ મેં બનાવ્યો છે. આવી કોઈ બહેન ભારતમાં નથી. આ ફોટો પણ જે ખોટો છે, મતલબ આવા ફોટા વાળા કોઈ બેન ક્યાંય છે જ નહીં. આ તો એઆઈ બનાવેલા બેન છે. એટલે ગોતતા નહીં ઇંગિકા દીદી. એનું નામ મેં ચાય કરીને ઇંગિકા દીદી એટલા માટે રાખ્યું છે કે ઇંગ્લિશ શીખવાડે છે. તો પછી દીદી હું કામ નહીં રાખ્યું? દીદી એટલા માટે ગુજરાતના છોકરાઓ છે એની સાથે જોડાઈ શકે, એટલે ઇંગિકા દીદી બનાવ્યા. તમે કે સાહેબ ઇંગિકા દીદી એટલે એક જાતનું એઆઈ જ કે બીજું કાંઈ? એઆઈ જ છે. પણ આ એઆઈ એટલું પરફેક્ટ છે, આને મેં એના મગજમાં 6000 ગ્રામર નાખ્યા છે અંગ્રેજીના અત્યાર સુધીમાં. આ 10 વર્ષની અંદર મેં 6000 ગ્રામર એકત્રિત કર્યા હતા. આ એઆઈ ના ભેજામાં મેં નાખ્યા છે. અને એટલે જ તે હું તમને ગુજરાતીનું એક વાક્ય આપું અંગ્રેજી બનાવવા માટે. એ માફ કરજો, તમે જો કોઈ સાચું લખો તો સારું કહેવાય, પણ મોટા ભાગે શિક્ષકો ભૂલ કરશે, આ નહીં કરે.
આ બિંદાસ છોકરાના હાથમાં આપી દેવાનું. આ નુકસાનકારક નથી. હમણાં હું તમને પ્રયોગ કરાવું. હું પ્રયોગે કરાવું. હું ઇંગિકા દીદીને ભેગા જ લાવ્યો છું. મારા મોબાઈલમાં કેદ છે, હમણાં જો બહાર કાઢું. અચ્છા, એક વાક્ય ગુજરાતી અંગ્રેજી કરી બતાવો. મારા પપ્પાએ મને પરણાવ્યો. એન્ડ યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. કિરણભાઈ મારો મોબાઈલ ત્યાં મને હેલ્પ કરજો. મારા પપ્પાએ મને પરણાવ્યો. મારા પપ્પાએ મને પરણાવ્યો. ચાલો બોલો. અંગ્રેજી કરવાનું છે. સાઈડમાં મૂક્યો છે. મારા પપ્પાએ મને પરણાવ્યો. બોલો જોઈએ. ચાલો હવે એવું. મારા પપ્પાએ મને પરણાવ્યો. કોણ બોલશે? મારા પપ્પાએ મને પરણાવ્યો. અંગ્રેજી કરો. આપણે મોટા ભાગે કેવું અંગ્રેજી કરીએ છીએ? આનું ખોટું કરીએ છીએ. મેં તો આ ઇન્ટરવ્યુમાં પૂછ્યું છે કેટલાય વિદ્યાર્થીઓને કે મારા પપ્પાએ મને પરણાવ્યો. એટલે ઘણીવાર છોકરાઓ કેવું બ્લન્ડર કરે એ કહું. હવે મહેરબાની કરીને માય ફાધર મેરી મી બોલતા નહીં. ભલા માણસ, એનો તો કેટલો ભયંકર અર્થ થાય. માય ફાધર મેરી મી નહીં બોલતા, એ તો તમે અર્થનો અનર્થ કરી નાખ્યો. બોલો સાહેબ. I got married by my father. થોડુંક તમે પેસિવમાંથી એક્ટિવમાં આવી જાઓ. સાચું જ છે. My father get me married. વેરી ગુડ, એક્સલન્ટ. એમના માટે તાળીઓનો ગડગડાટ છે. કરો. કારણ કે અત્યાર સુધી ક્યાંય કોઈ શિક્ષકો મળતા નથી કે જે આવું કે માય ફાધર ગેટ મી મેરીડ. એક્સલન્ટ. આ ઇંગિકા દીદી છે, ઇન્સ્ટાગ્રામમાં છે, મેં બનાવ્યા છે. આ રોબોટ છે, એઆઈ રોબોટ. છોકરાને અંગ્રેજી ઘરે શીખવું છે તો શું થશે? તો સાહેબ છોકરાઓ અત્યારે ચાળા કેવા કરે છે તમને ખબર છે? હું કોઈ પણ એક શિક્ષક રેન્ડમલી પસંદ કરું સાહેબ, જરાય મૂંઝાયા વગર અને દિલ ઉપર પથ્થર રાખ્યા વગર. આમાં આ મેડમ ને કોક બેન જ લાગે છે ને, તો એને આઈ લવ યુ કયો. લખેલું ટાઈપ કરો આઈ લવ યુ. શું જવાબ આપે છે? નહીં, ના 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 ના, એ પણ જવાબ શું આપશે એ આપણે ઉભા રહો. બોલો. કઈ વાંધો કઈ વાંધો. નેટ નેટ. Sir, reject sir. હવે એને જવાબ શું આપ્યો સાહેબ? મેં આને એટલું સેફ બનાવ્યું છે સાહેબ. જવાબમાં જોઈએ આણે ઇંગિકા દીદીને આઈ લવ યુ છોકરા કહે છે, છોકરાને નથી ખબર. આવી સારી છોકરી જોશે તો કહેશે આઈ લવ યુ. પણ મારું મશીન જો આ ક્લાઉડ નહીં આપે, આ ચેટ જીપીટી નહીં આપે, એની કરતા એડવાન્સ છે. સાહેબ જવાબ બોલો એનો. I am your machine teacher. I can teach your English only. જો એ જવાબ આપે છે આઈ એમ યોર મશીન ટીચર, આઈ કેન ટીચ યુ ઇંગ્લિશ ઓનલી. હું તારી મશીન મેડમ છું, હું તને પ્રેમ કરવા નથી બંધાયેલી. એટલે સેફ છે. ગમે બાળકના હાથમાં આપી દો. આપણે એ પણ નથી જાણતા કે બાળકોને ગૂગલ નથી આપવાનું. ગૂગલ ની અંદર ખરાબ એ કંઈ પણ સર્ચ કરે તો આવે છે. તો મને એક જણામાંથી જવાબ આપો કે બાળકોને ગૂગલ ન અપાય પણ ગૂગલે જ બનાવેલી એક વસ્તુ અપાય. કયું? બાળકોને સર્ચ કરવા માટે શું અપાય? બાળકોનું સર્ચ એન્જિન જો આમાંથી કોઈ કહી દે મને, તો હું બધાને ઊભા થઈને તાળીઓનો ગડગડાટ કરાવું. ચાલો કયો. બધાને કહું કે એના માટે સ્ટેન્ડિંગ ઓવેશન આપો. ગૂગલ નથી વાપરવાનું બાળકોએ. બાળકોને તમારે આપવાનું છે ખાલી જગ્યા. બોલો. Wikipedia. વિકીપીડિયા તે ખરાબ છે. વિકીપીડિયામાં એક ખોટી માહિતી છે. વિકીપીડિયા નહીં, ગૂગલ સ્કોલર પણ નહીં. ગૂગલમાં ખરાબ વસ્તુ ક્યારેક ક્યારેક આવી જાય છે. હા કે ના તો બોલો. આમાં નહીં આવે તો એ તમને ખબર હોવી જોઈએ શિક્ષક તરીકે અને માતા પિતા તરીકે. એક જણ બોલે Microsoft. હજી પણ બીજું કહી દઉં. બહુ રહસ્ય નથી રાખવાનું, તો ત્રીજું રહસ્ય પાછું થાય કે બે તો હજી બાકી છે લેણા. લખી નાખો અત્યારે જ કીડલ, KIDDLE. છોકરાઓને આપવાનું છે કીડલ, KIDDLE. આપણે ભૂલથી ગૂગલ આપી દઈએ છીએ. ગૂગલ નહીં આપવાનું, કીડલ આપવાનું. આજે જ શરૂ કરી દો કીડલ. કીડલ જ આપવાનું. KIDDLE કીડલ. આ છોકરાઓ માટે છે, તમારા માટે ગૂગલ છે, છોકરાઓ માટે નહીં. નેક્સ્ટ, પાછળ ત્રીજો પોઈન્ટ જોઈએ આપણે. ઉલટું ચાલવું પડશે. અનુભવ આધારિત શિક્ષણ આપવું પડશે. જો એઆઈ ને અનુભવ નથી. એઆઈ પાસે નોલેજ કેટલું છે? તમે જેટલું નાખ્યું છે એટલું. એની પાસે એક્સપિરિયન્સ નથી. ઈ સાહેબ કઈ રીતે થોડુંક સમજાવો. આગળ જ આપણે જઈએ. અનુભવ આધારિત શિક્ષણ આપવું એટલે શું એ લઈએ. ચાલો, અનુભવ આધારિત શિક્ષણ આપવું એટલે શું? આગળની સ્લાઇડ લઈ લો. અનુભવ આધારિત. આના પછી હા,
આગળ હા અનુભવ આધારિત હા, બસ આ મારે 2 દીકરી અને 1 દીકરો છે. કાંજે સાહેબ મારી દીકરીએ મને એવું પૂછ્યું, પપ્પા બજેટ એટલે શું? કારણ કે ટીવીમાં સાંભળ્યું હોય બજેટ. હવે છોકરાઓને બજેટ કેમ સમજાવું? બીજું એક કામ કર, બજેટ પછી જાણીએ, પહેલા તારે ખરીદી કરવી હતી ને કઈક બુક સ્ટોરમાંથી, તો એક કામ કર આપણે જઈ આવીએ. મને કે ચાલો પપ્પા. પછી ત્યાં ગયા, એણે એની વસ્તુ લીધી. મેં ખિસ્સામાંથી 100 રૂપિયા કાઢ્યા. મેં કીધું પૈસા ભૂલાઈ ગયા છે, માત્ર 100 રૂપિયા છે. બિલ કેટલાનું થાય છે? ઓલા ભાઈને પૂછ્યું બિલ કેટલાનું થાય છે? તો 165 રૂપિયાનું બિલ થાય છે. એટલે મેં કીધું બેટા 100 રૂપિયા છે. તો પછી એ જ વિચારવા મળી. હવે મેં કીધું હું કરશું? એટલે એ જ વિચારવા મળી, નુપુર જ વિચારવા મળી કે પપ્પા જો 100 રૂપિયા હોય તો એક કામ કરીએ ને, કે બુક તો આવી ભારે માયલી લઈએ કે થોડી સસ્તી લઈએ, અક્ષર તો હરખા જ થવાના. મેં કીધું મને ખબર નહીં, તું જ કહેશો. એને જ કીધું ને એને જ પછી બુક બદલી. આ 3 પેન કાંઈ જરૂર નથી, અત્યારે 1 લઈ લઈ, પછી પાછા 2 લઈ જઈશું એમ કરીને કાઢતી ગઈ. અને છેવટે બિલ આવ્યું 95 રૂપિયા. 5 રૂપિયા વધ્યા. એ મેં એને આપ્યા, કાલે તું રાખ. પછી રસ્તામાં પાછા જતા હતા ત્યારે મેં કીધું કે આપણે કર્યું નહીં બજેટ જ કર્યું. પેલું બજેટ છે ખાદ્યવાળું આવ્યું હતું 165, અને બીજું છે એ ખાદ્ય પૂરક આવ્યું 5 રૂપિયા વધ્યા. આપણે આપણો હિસાબ ને ખાલી સ્ટેશનરીનો હિસાબ હતો, સરકાર આખા દેશનો કરે અને દેશના ખર્ચનો કરે. તો આવી સરળ રીતે કેમ ન સમજાવી શકીએ? આને અનુભવ આધારિત શિક્ષણ કહેવાય. બાકી હું આમ બોલ્યો હોત તો બજેટની વ્યાખ્યા તો કેવી? શિયાળામાં પણ કોઈ બેભાન થઈ જાય, ગરમી ન હોય તો પણ બજેટની વ્યાખ્યા બોલો છોકરાઓ સામે, એટલે છોકરાઓ સીધા બેભાન થઈ જાય. એ થોડું બોલવાનું છે. હું તમને વિનંતી કરું છું, જીએસટી માટે પલ્લવી જોશીનો ચોકલેટ વાળો વિડીયો સાહેબ ગજબ વાયરલ છે. જીએસટી કોને કહેવાય? તમે મથીને મરી જાવ તો છોકરાનો કોન્સેપ્ટ ના સમજાવી શકો. પણ પલ્લવી જોશીનો એક વિડીયો આવ્યો હતો, ચોકલેટ, અલગ અલગ પ્રકારની ચોકલેટ, કે કઈ સરકાર કેવી રીતે આપણે કરતી ચોકલેટ લે. એ વિડીયો જોજો તમે ખુશ થઈ જશો. એ જ વાતમાં, અને એટલો સરસ વિડીયો કે 1 મિનિટમાં નાના બાળકને જીએસટી સમજી જાય એવો ચોકલેટ વાળો વિડીયો. આ કલ્પના જેને કરી હોય એને અત્યારે જ સલામ કરું છું. અત્યારે આપણે સમય ઓછો છે, એનો વિડીયો નથી બતાવતો. ગરીબી સમજાવી છે સાહેબ, ગરીબી. અનુભવ વગર કોઈ દી ગરીબી સમજાવી ન. એ તો ડોક્ટર આઈકે વીજળી વાળા ભાષણ આપતા હોય ને અહીંયા, તો એ ગરીબી સમજાવી શકે. એક વિદ્યાર્થીએ ખાલી આઈકે વીજળી વાળાને સાહેબ પૂછ્યું હતું આ ફંક્શનમાં કે સાહેબ ગરીબી એટલે શું? અને એની આંખમાંથી દડ આંસુડા આવી ગયા. બહુ લાગણીશીલ માણસ છે ડોક્ટર આઈકે વીજળી વાળા. જેને ભોગવું હોય એ જ સમજાવી શકે. આપણે ઘણા પાઠ એવા આવે છે કે મોરબીના ગામડામાં લેતા હોઈએ તો આપણને એમ થાય કે આ વસ્તુ છોકરાને કેમ સમજાવે? હકીકત છે, કારણ કે એ બેકગ્રાઉન્ડમાંથી આવતા જ ન હોય, એ ક્યારે એને એ વસ્તુ જોઈ ન હોય. એટલે અનુભવ વગર શીખવાડવું એ ખોટું છે. શીખવવા કરતા સોર્સ આપો. શીખવે એ સારો શિક્ષક નથી. શીખવી દેવાની આશા જ ન રાખો. ક્યાંથી શીખી શકાય એના સોર્સ આપો. પણ એ સોર્સ કોની આગળ હોવા જોઈએ? આપણી પાસે હોવા જોઈએ. સારા વિડીયોના નામ આપો, છોકરાને વિડીયોની લિંક આપો. સારા પુસ્તકોનું છોકરાઓને લિસ્ટ આપો. છોકરાઓ વાંચતા નથી સાહેબ, અને એના માટે તમારે પ્રયોગ કરવા પડશે. મેં એક પ્રયોગ કર્યો હતો. મેં બધા મારી સ્કૂલમાં બહુ મોટા ઝાડવા છે, બહુ મોટું મેદાન છે. આપણું આ હોલ છે એના કરતા લગભગ 5 ગણું બધું મોટું મેદાન છે મારી પાસે. મેં પુસ્તકો ટીંગાડ્યા, એ તુંયથી ટીંગાડ્યા, અને પછી એ પુસ્તકો છે એ લગભગ 50 પુસ્તકો આમ કહેવાય ને હેંગિંગ ગાર્ડન બનાવ્યું. તો કે એથી હું ફેર પડે? એથી કાંઈ ફેર ન પડે, પણ છોકરાને ક્યુરિયોસિટી થાય કે અહીંયા કેમ પુસ્તક લગાડ્યા છે. એટલે રિસર્ચમાં કેટલાકે જોયા, ખોલ્યા, મેં છૂટા પીક તમારે જે કરવું એ કરો, અને એને કર્યું. પછી તો કે બીજા મહિના પાછો એ પ્રયોગ ન ચાલે, કંઈક નવું વિચારવું પડે. પણ કરવું પડશે, કાંઈક તો કરવું પડશે. પુસ્તકો કબાટમાં જ પડ્યા છે. આપણે વાંચીશું તો છોકરા વાંચશે. આપણે સારા 50 પુસ્તકોનું લિસ્ટ આપણે બનાવવું જોઈએ. શિક્ષકો માટે કોઈ લિસ્ટ સાહેબ નથી બનાવ્યું, મેં બનાવ્યું. છેલ્લે હું તમને આપતો જઈશ. આ લોકોનું ગ્રુપ હોય તો મને એડ કરજો. મારે આ લોકોને ઘણું બધું આપવું છે, ઘણું બધું હું આપીને જઈશ. તો એમાં વિડીયો, પુસ્તક, સાઇટ, બ્લોગ, એપ, આ બધું આપતા રહ્યો. છોકરાઓને 5 એપના નામ તો આપો છે. 5 એપ કે આ 5 એપ હોવી જ જોઈએ. ચાલો મને કહો કે છોકરાઓ પાસે એક એપ અત્યારે હોવી જ જોઈએ. કઈ એક તમને એમ લાગતું કે સાહેબ છોકરાઓને આ એપ તો વાપરવી જોઈએ? એક એપનું ખાલી એક એપનું નામ નહીં આપો પેલા માણસ. શાળા મિત્ર, વેરી ગુડ, એક્સેલન્ટ, સાચું છે. નેક્સ્ટ આપણે 5 એપના નામ જ જોઈશું. 5 એમ અટકી જાય છે, 5 અટકી જાય છે. એક શાળા મિત્ર, ચાલો સાચું. દીક્ષા, સાચું. દીક્ષા આમ તો છોકરાઓ કરતા આપણી માટે વધારે છે, પણ તોય ચાલો દીક્ષા માઇન. યસ, શિક્ષણ સાગર એ સારું છે. એ આ લોકોની એપ્લિકેશન છે, શાળા મિત્ર વાળાની જ એપ્લિકેશન છે. પછી જો આપણે 5 એપ શોધવામાં એટલી વાર લાગતી હોય, 3 થઈ ને. યુથ, એ પણ સારી. ચાલો નેક્સ્ટ.
વેદાંતુ ગૂગલ લેન્સ એમને આપવી જોઈએ. હા, કેવી પ્રતિલિપિ કોના માટે છે ખબર બેન? કોના માટે પ્રતિલિપિ ખબર છે? જાણો છો? સાહિત્યકારો માટે છે, પણ સારી છે, અપાય એમાં નાની, પણ સાહિત્યકારો માટે મેઇન છે. નોટબુક એલમ બેસ્ટ અત્યારે આપવી જ જોઈએ. માય ગવર્મેન્ટમાં કેટલી સરસ સ્પર્ધા આવે છે, 20, 25, 30 હજારના પુરસ્કાર છે એસે લખે, તો આપવી જ જોઈએ. એટલે બહુ સરસ તમારી તરફથી જવાબ આપ્યો. ગૂગલ લેન્સ આપવી જોઈએ. મને એક પક્ષી વિશે નથી ખબર ને હું આમ પક્ષી સામે રાખું કેમેરો તો એ પક્ષી વિશે કહી દેશે કે કહી જ દેશે? કહી જ દેશે. ઝાડવાને બાળકો ઓળખતા નથી. આંજી થાય. ગૂગલ લેન્સ આપવી જ જોઈએ. જી શાળા તમે ભૂલી ગયા, જી શાળા આપવી જ જોઈએ, કારણ કે એ આપણા બાળકોને મળતી બહુ મોટી સોર્સ વાળી એપ છે. પ્રવૃત્તિઓ કરાવો, સંશોધન પ્રોજેક્ટ એસાઇનમેન્ટ આપો, પ્રયોગો કરો અને કરાવરાવો. છેલ્લા 250 વર્ષથી જે નો બદલ્યું હોય ને ભારતીય વર્ગખંડમાં, તો એ છે આપણી બેઠક વ્યવસ્થા. સૌથી ખરાબમાં ખરાબ બેઠક વ્યવસ્થા. કોઈ દેશમાં સાહેબ આવી બેઠક વ્યવસ્થા નથી. શું કરવું જોઈએ? તો આપણી ફરતે અર્ધગોળાકાર બેસે એ સૌથી શ્રેષ્ઠ બેઠક વ્યવસ્થા છે. અને આપણે તો હું બીએડ કર્યું એટલે એમાં લખ્યું હોય કે હું 3:45 ચકલીનું ચિત્ર દેખાડીશ. એટલે પછી હામી ચકલી હોય ને તો એ ન બતાવે, આમાં જ બતાવે. કેમ? તો કે એ નથી, એમાં નથી, આમાં આમ લખ્યું છે એટલે એમ જ કરવાનું. હામી ચકલી ન બતાવે. 3:45 હું ચકલી બતાવીશ એટલે એક્ઝેક્ટ આને ચકલી કહેવાય, પણ તો ઓરે એમ કહેવાય. બોલો, આ જ બતાવવાનું ધરા હાથ. વિડીયો બતાવતા ને ચિત્ર બતાવતા શિક્ષકોને એક ટકોર કરું છું કે વિડીયો બતાવીને ભણાવવું સારું કે ભણાવીને વિડીયો બતાવવો સારો, કે ક્યારેક વિડીયો બતાવાય જ નહીં. તો હું એક વાક્ય લખજો કે ધર્મેન્દ્ર કનાલા સાહેબ બોલ્યા હતા, તમે પરીની વાર્તા કયો. સાંભળજો, આ લખવું નથી, સાંભળો અને આ મગજમાં બરાબર ફિટ કરો. તમે પરીની વાર્તા કયો અને દીકરા દીકરીના મગજમાં જે કલ્પના આવે ઈ પરી તમારા વિડીયોની પરી કરતા રૂપાળી હોઈ શકે. અને એટલે છે એ વિડીયો ન બતાવાય. ક્યારે હાઈ ક્લાસ વાત કરી હોય ને પછી એનો વિડીયો એના કરતા ભંગાર ન બતાવે. એની પરી રૂપાળી હોય ને પછી પરી આવે ને બધા આમ કે ઓહો આવું આવી પરી, મેં તો આના કરતા ક્યાંય હારી ધારી હતી. એટલે આપણે ઘણીવાર રિવિઝનમાંથી એવું કરાવીએ કે જે મૂળ કરતા નબળું હોય. અને હજી તો એવા જ વિડીયો આવે છે, એવા જ વિડીયો આવે છે. હજી એટલા બધા સ્માર્ટ વિડીયો નથી થઈ ગયા કે એની કલ્પનાની પરીને ચિત્રી આપે. એ હજી એટલું આગળ નથી વધ્યું. અને આ ટીવી આવવાથી ને મોબાઈલ આવવાથી સૌથી વધુ બે વસ્તુને કઈ અસર થઈ છે? 3 વસ્તુને. આમ તો એક તો ધ્યાન, 20 મિનિટની રીલ, 20 સેકન્ડની રીલ, સોરી, એટલે છોકરાઓને ક્લાસમાં બેસવું ગમતું નથી. એક તો ધ્યાન, બીજું ધીરજ. 2 મિનિટમાં મેગી થઈ જાય, 20 મિનિટમાં ઝોમેટો વાળા પીઝા આપી જાય, 5 મિનિટમાં પાસપોર્ટ સાઈઝનો ફોટો આવી જાય, 30 મિનિટમાં અનુપમા પાછી સુખી થઈ જાય દુખીમાંથી. શરૂઆતમાં આવી હોય ત્યારે રોતી હોય, 9 વાગે, 9:30 હસતી હસતી જાય. રિમોટ કંટ્રોલથી જિંદગીનો પ્રોબ્લેમ 30 મિનિટમાં નથી સોલ્વ થતો. ધીરજ નથી બાળકોમાં. અને એટલે જ જ્યારે પપ્પા બાળકને મોબાઈલ નથી લઈ દેતા ત્યારે ખાલી જગ્યા થાય છે. ખાલી જગ્યા હું કોઈ દી નહીં પૂરી શકું, કારણ કે હું લાગણીશીલ શિક્ષક છું. એક લાઈક ફેસબુક ઉપર ન મળે ને ઉત્તર પ્રદેશની છોકરી છે એ ખાલી જગ્યા કરે, તો એનો મતલબ એમ કે પપ્પા એને શિક્ષકે બરાબર વાહો નથી થાય બળો. આનંદ માથુર લખે ઇન્સ્ક્રુટેબલ અમેરિકન નામની નવલકથામાં કે હું અમેરિકા ગયો ને ત્યારે મને આશ્ચર્ય એ વાતનું થયું કે ભારતમાં મને 15 વર્ષમાં મારા વખાણ નહોતા થયા, એટલે એક દિવસમાં થયા. તો ભારત સાચું કે અમેરિકા સાચું? આપણને વખાણ કરવાની આદત નથી. કોઈ વ્યક્તિનું સારું જુઓ ને, બધું કામ પડતું મૂકીને પહેલા એના વખાણ કરજો. તમારા દીકરા દીકરીનો વાહો થાબડજો. ખોટી રીતે નથી કહેતો, ચડાવવાનું નથી કહેતો, પણ સારું કામ કરે ત્યારે 5 વાક્યો તો બોલો. મારે 2 ઉદાહરણ આપવા છે. એક દીકરી તૈયાર થઈને આવી, દુલ્હન. સાંભળજો, આ કાળજું કોરાઈ જાય એવી ઘટના, મેં વિડીયો જોયો. એક દીકરી દુલ્હન થઈ અને તૈયાર થઈને આવી અને પેલી પપ્પા સામે આવી. એ વિડીયો હું તમને વર્ણન નહીં કરી શકું, કારણ કે હું 2 દીકરીનો બાપ છું. અને એના પપ્પાના આંખમાંથી ચોથાર આંસુડા. ઓહો, આનથી રૂપાળી સ્ત્રી કોઈ હોય જ ન શકે. દીકરી, તું તો આમ એવી લાગશો ને કે મારી પાસે શબ્દો જ નથી, મારી પાસે શબ્દો જ નહીં. પપ્પા રોવે, પપ્પા રોવે, પપ્પા રોવે. અને એ વિડીયો બતાવી અને દીકરીઓના આર્ય કન્યા ગુરુકુળ પોરબંદર, સાહેબ હમણાં મારો પ્રોગ્રામ હતો, મેં વિડીયો બતાવી અને એટલું જ કીધું કે જો તમારો બાપ આટલો રાજી થતો હોય ને તો દીકરીઓ આ ક્ષણ માટે ભાગીને લગ્ન નહીં કરતી. આ ક્ષણ માટે ખાલી. તમારા બાપને આનાથી મોટું ગિફ્ટ બીજું એકેય ન હોઈ શકે કે એની દીકરી એની સામે તૈયાર થઈને આવે અને બાપ રોતો રોતો વખાણ કરતો હોય, ઓહો આનાથી સારું તમે ક્યારેય કાંઈ જોયું નથી બેટા.
એ વિડીયો તો જોજો સાહેબ, હું બોલું તો મને એમ થાય છે કે હું રોઈ પડું. આ વસ્તુ, આ લાગણી, આ સંબંધ. અને દીકરી એ જ કીધું કે પપ્પા હું કાયમ માટે તમને આવી જ રીતે ખુશ કરતી રહીશ. આ કેટલી મોટી એક પ્રોમિસ છે દીકરીની, કેટલી મોટી એક પ્રોમિસ છે. તો આવા બધા પ્રયોગો કરો અને કરાવરાવો. નેક્સ્ટ, ત્યાર પછી આગળ જોઈએ. મૂલ્યોને ચારિત્ર ઘડો ભાઈ. મૂલ્ય શિક્ષણ અલગથી નથી આપવાનું. આપણે શું કરીએ કે મૂલ્ય શિક્ષણ નથી રહ્યું, છોકરાઓ બગડી ગયા છે ને આમ થયું છે ને તેમ થયું છે ને હવે બધામાં લાગણી ઘટતી જાય છે ને તહેવારો બગડતા જાય છે ને દિવાળીમાં કાંઈ રહ્યું નથી. હવે બહુ કરી દિવાળીમાં કેમ કાંઈ નથી રહ્યું? એ તો તમે ઉજવો છો એવી રીતે. કોઈ કોઈને બેસતું નથી, કોઈ કોઈને ખાતું નથી. અને ભયંકર ટ્રેન્ડ કેવા શરૂ થયા? અમારે તો સાહેબ બેસતા વર્ષના દિવસે તાળો મારીને જતા રહે મનાલી. આનાથી વધારે ભયંકર દુર્ઘટના બીજી એકેય ન હોય. બીજી દુર્ઘટના, છોકરાનો ફોટો કેક ઉપર હોય અને માં પાછી ઈ કેક કાપે અને બીજાને આપે. તો આ કેટલી મોટી આપણો સંસ્કૃતિનો હાસ છે. કેવી રીતે તમે તમારા છોકરા કે છોકરીનો ફોટો કાપી શકો? કેવી રીતે? હાવ મને સમજાવો તો ખરા. શું કામ એમાં ફોટો રાખવાનો? શું કામ છરી મારવાની? આ કયા લાગણીના સંબંધો છે? રાજકોટમાં તો જેટલા તમારા નામના અક્ષરો હોય એટલી બધા ભાઈબંધ કેક લાવે. એટલે મારું નામ ધર્મેન્દ્ર હોય તો ડી ની કેક, એચ ની કેક, એ ની કેક, આર ની કેક, પછી એમ ની એમ આખી લાઈન હોય. અને ખાવાની નહીં, મોઢા ઉપર મારવાની. અને પછી મને એટલા પાછળથી ગળદા મારવાના કે 26 ફેબ્રુઆરી 2024 ના રોજ મારું મૃત્યુ થાય. થયું સાહેબ, ઉદાહરણ આપું છું એટલે જ કે થયું એક છોકરાનું મૃત્યુ આવી રીતે મારવાના કારણે. એવી કેવી સંસ્કૃતિ? લતા મંગેશકરને કોઈક એવું કીધું હતું કે બેન તમારો બર્થડે ચાલો આપણે કેક કાપીને અને મીણબત્તી ઠારીને ઉજવીએ. અને ઈ સરસ્વતી માતાનો અવતાર એને જવાબ આપેલો કે આઈ એમ એન ઇન્ડિયન વુમન. હું કશુંક કાપીને બર્થડે ન ઉજવું, હું કશુંક સ્થાપીને ઉજવું, હું મીણબત્તી ઠારીને બર્થડે ન ઉજવું, હું તો દીવડો પ્રગટાવીને બર્થડે ઉજવું. કોઈ દિવસ લતા મંગેશકરે કેક નહોતી કાપી. તો એનાથી મોટી સેલિબ્રિટી તો આપણો છોકરો છોકરી અત્યારે નથી. આપણે શું કામ કેક કાપવી જોઈએ? લાપસીનો ઢગલો કરો, ફ્રૂટ કેક બનાવો, ઓરમું કરો, બરફી ચૂરમું કરો. ચા આપણું પીણું નથી. આપણા એ તો એ અંગ્રેજો ઓલી છત્રી કેમ અત્યારે ઓલા નાખીને બેસે છે, ઓલા સિમ કાર્ડ વાળા, વોડાફોન વાળા છત્રી નાખીને બેસે, એક ઓલું આપી દે ખમણિયું કે લઈ જાઓ નવું કાર્ડ. એમ આપણને ચા પીતા કર્યા છે. આમાં બેઠા છે, મને ખાતરી છે એક પણ બેન છે આ બે પીણાના નામ નહીં જાણતા હોય. બાફલો અને આમલવરનું. જાણો છો કોઈ બાફલો શેમાંથી બને? આમલવરનું. વાહ ભાઈ વાહ, તો અદ્ભુત. બાફલો શેમાંથી બને? કાચી કેરીમાંથી. એ આપણું પીણું છે. એ પીણા માટે એકવાર તાળીઓનો ગડગડ કરો, લૂ ન લાગે એટલા માટે. આમલવરનું. આંબલી અને ગોળમાંથી બને. ગોળનું પાણી છે ને એ જેમ તમે વધારે પાણી ગાળો એમ ઠંડુ થાય અને પછી આંબલીમાં નાખો, લૂ ન લાગે. આમલવરનું અને બાફલો આપણા પીણા હતા, ચા નહીં. અને હવે તો ઊંધું થઈ ગયું. ચા કોઈ ન પૂછે તો આપણું મોઢું બગડી જાય. ચાનું ન પૂછ્યું તો સારું થયું, ઝેરનું ન પૂછ્યું તો સારું કહેવાય. આપણે એનું ખોટું લાગે, ચાનું ન પૂછ્યું. કેમ કે બે ભેગા મરવું હોય ને, આ મરે હું મરું, બસ આ મજા. જવા દો, ચાલો. ઓકે, આ કોર્સ કરાવો ને ભાઈ, હું તમને આપું ફ્રીમાં. ચાલો, આ 5 કોર્સ હું તમને ફ્રીમાં આપું તમારા ગ્રુપમાં. હું કરાવું છું એ કહું છું. પેલું લાયન્સ ક્વેસ્ટ, જબરજસ્ત કોર્સ છે સાહેબ. છોકરાને બધું આપી દો એમ કે ભાઈ. છોકરાઓને તમે શું આપશો? છોકરા તો તમને દક્ષિણામાં જે આપે. आप अपने बच्चे के लिए क्या कर सकते हो? What can you do for your student? આ કોર્સ આપી દો લાયન્સ ક્વેસ્ટ. 100 કન્ટ્રીમાં ચાલે છે સાહેબ. આપણે કેમ નહીં? મેં શરૂ કરી દીધો. ફાયદા મળે છે. ખાસ કરીને આપણે સીધી રીતે સાહેબ સેક્સ એજ્યુકેશન નહીં ભણાવી શકીએ, પણ આ લેશો એટલે છોકરાઓને માનસિક વિકૃતિના પ્રશ્નો જુદા થશે. બળાત્કારની સજા ફાંસી આપશો, બળાત્કાર કરીને ખૂન કરશે તો શું આપશો? તોય ફાંસી આપશો. એટલે સુધારો ન્યા નથી કરવાની જરૂર, સુધારો વર્ગખંડમાં કરવાની જરૂર છે. કારણ કે ત્યાં તો છેલ્લી સજા આવી ગઈ ફાંસી, પછી આગળ તો પછી કાંઈ નથી. 4 બળાત્કાર ને 5 ખૂન કરે તો તોય ફાંસી. એમ નહીં સુધરે, એમ નહીં સુધરે. જાહેરમાં ફાંસી આપો તોય નહીં સુધરે. બુરખો પહેરાવો તો એ તો ઉકેલ જ નથી સાહેબ. બકવાસ નહીં કરો. તો ઉકેલ આ છે. લાયન્સ ક્વેસ્ટ શરૂ કરો સાહેબ. કરી દો આજથી. હું પુસ્તકો તમને ફ્રીમાં આપી દઉં, PDF આપી દઉં, ગ્રુપમાં કરો. અને એમાં એ પ્રમાણે ચાલો. તમે કહો ક્યારે લેવું? દર શનિવારે લેવું 1 કલાક. બહુ અદ્ભુત કોર્સ છે સાહેબ. 100 કન્ટ્રી ચલાવે છે. 100 કન્ટ્રી ચલાવે છે. અને પરિણામ એ છે કે બાળકોના માનસમાં બહુ સરસ સુધાર જોવા મળે છે. એ વિકૃત નહીં બને, એ રેપિસ્ટ નહીં બને. એની ખાતરી આ કોર્સ આપે છે. કોણ ખાતરી આપે? નેક્સ્ટ. આ તો તમે રાજકોટ આટો મારવા જાવ ને એટલે રામકૃષ્ણ આશ્રમમાં જજો અને એને કહેજો કે મારે SGVEP ચલાવવું છે. પેલા નામ લખી લો, SGVEP મારે ચલાવવું છે. મારી સ્કૂલમાં મારે SGVEP ચલાવવું છે. સસ્ટેઇન ગ્રેડેડ વેલ્યુ એડેડ પ્રોગ્રામ.
સસ્ટેઇન ગ્રેડેડ વેલ્યુ એડેડ પ્રોગ્રામ. કાંઈ નથી કરાવવાનું, છોકરાને આ એક બુક આપી દેવાની. ધોરણ પ્રમાણે બુક છે. આપણે જીવંત છીએ ખરા 11મા ધોરણની છે અને રમતિયાળ છોકરો 5મા ધોરણની છે. આવી ધોરણ 5 થી લઈને 12 સુધીની બુક બનાવી છે. છોકરાઓને આપી દેવાનું, એમાં જ રમવાનું, એમાં જ પ્રવૃત્તિ કરવાની, એમાં જ પૂરવાનું. ડોક્ટર થાય કે એન્જિનિયર થાય કે કાંઈ ન થાય, પણ માણસ તો સારો થશે. એના મા બાપને વૃદ્ધાશ્રમમાં નહીં મૂકે, એની ગેરંટી આ કોર્સ આપે છે. સસ્ટેઇન ગ્રેડેડ વેલ્યુ એડેડ પ્રોગ્રામ. કાંઈ નથી કરાવવાનું, છોકરાને બુક આપી દેવાની છે અને કહેજો કે રોજ એક પેજ ભરજે તારી અનુકૂળતા. આખું વર્ષ પૂરું થશે ત્યાં સુધીમાં 50 પેજ છે. પણ અદ્ભુત બુક છે સાહેબ, અદ્ભુત બુક. એમાં આ બુક તો તમે વાંચો, આપણે જીવન છીએ ખરા, અદ્ભુત બુક છે. છોકરાને આપી જ દેવાની, ગમે ત્યાંથી ગોતો. પેલું કીધું ને કાગડા પુત્રને મોતે મરીશ પણ સ્વરાજ લઈને ચમકી છે, એમ કાગડા પુત્રને મોતે મરીને આ 2 બુક ગોતી આવો ગમે. તો કે અમને નહીં મળે, અરે હું આપું, ચાલો આજે જ આપું. નેક્સ્ટ આગળ. આ કુંડળધામ, બોટાદની બાજુમાં આવેલું છે કુંડળધામ. એને એક પુસ્તક બહાર પાડ્યું છે વાલપના વેણ. ધર્મ સંપ્રદાયમાં નહીં જઈએ, હું કોઈ સંપ્રદાયમાં માનતો નથી, કોઈ ધર્મમાં માનતો નથી. શિક્ષકનો ધર્મ શિક્ષક ધર્મ છે. હું કોઈ દી ક્લાસમાં જઈને જય ખાલી જગ્યા નથી બોલતો, હું એમ બોલું જય શિક્ષણ, મારો એ ધર્મ છે. છોકરાએ જય શિક્ષણ બોલે. હું સ્પેશિયલ કોઈ ધર્મનું બોલે તો વાત નથી કરતો. અહીંયા ધર્મની વાત જવા દો, પણ આ પુસ્તક ગજબનું છે વાલપના વેણ. આ વાલપના વેણમાંથી દર શનિવારે એક પેજ વાંચજો. છોકરાઓમાં જે ફેરફાર થઈ નોંધજો. કેટલીક વસ્તુ ગાળીને લેવી 100%. આપણે છોકરાઓને ધાર્મિક બનાવવા એમ નથી કહેતો, પણ વાલપના વેણ એટલું અદ્ભુત પુસ્તક છે કે પ્રોગ્રામ ચાઇલ્ડ કહીએ ને આપણે, અભિમન્યુને એની માએ ગર્ભમાં જે સંસ્કાર આપ્યા હતા ને, એ સંસ્કાર અદ્ભુત રીતે વાલપના વેણમાં વેણમાં છે. હું તમને એમ પૂછું કે તમે બધા ભારતના નાગરિક છો? તમે કે લે સાહેબ કેવી વાત કરો છો, છીએ જ અલબત્ત, હોય જ ને, છીએ જ ને, હોય જ ને. તો એક શરત છે આપણા બંધારણમાં સાહેબ લખ્યું છે કે ભારતના નાગરિક હોય ને એ ભારતના આપેલા હક, મૂળભૂત હક ભોગવતો હોય અને ફરજ બજાવતો હોય. તો હવે પ્રશ્ન એ આવે, હક તો અમે ભોગવીએ છીએ, ક્યારેક અમે આંદોલન તો કરીએ છીએ, પણ ફરજ આપણે બજાવીએ છીએ? આપણા છોકરા બજાવે છે? દરેક પાઠ્યપુસ્તકના પહેલા ક્રમે, અને મારા મોબાઈલના વોલપેપર ઉપર ને મારા હૃદયમાં 51 ક છે. તો છોકરાઓ 51 ક જાણે છે? આપણી મૂળભૂત ફરજો છે 51 ક, દરેક પાઠ્યપુસ્તકમાં છે. એમાં આપણે શું કરીએ ખબર? આમાં તો કે પેલા એક પેજ લઈ, પછી બીજું પેજ લઈ, પછી પૂઠું ચડાવી દઈએ. 51 ક પૂઠાની અંદર હોય જાય. કોઈ દી ભારત બિચારી નથી નીકળી. હું ભારતનો નાગરિક, અરે બોલતા નહીં ભલા માણસ, તો 51 ક બોલો, બધી ફરજ બોલી જાઓ. સરદાર સ્વર્ણસિંહ સમિતિ આપી હતી ને, એમાં ઇન્દિરા ગાંધી એડ કરીને છેલ્લે હમણાં એક એડ છે, બોલી જાઓ. અત્યારે કુલ કેટલી, તો એમાં જવાબ જુદા જુદા. સરદાર સ્વર્ણસિંહની સમિતિએ આ ભલામણો આપેલી ને એના આધારે આપણી ફરજો છે ભાઈ. નેક્સ્ટ, એના માટે સ્કૂલમાં પ્રવૃત્તિ કરાવવાની. આ કોર્સ મેં તૈયાર કર્યો છે. આ કોર્સ 4 વિભાગમાં વહેંચાયેલો છે. આ હું તમને ફ્રીમાં આપીશ. આ હું બહુ જાજવાનો ચાર્જ લઉં છું, પણ આજ હું તમને બધાને ફ્રીમાં આપીશ. હું આમાં 4 કોર્સ છે. એક છે સ્કિલ વિન વિન. આ બધાના પોસ્ટર જ છે. હું તમને પોસ્ટર આપી દઈશ, તમે દર શનિવારે એકાદ પોસ્ટર શીખવાડો, અથવા છોકરાઓને આપી દો તોય ચાલે. સ્કિલ વિન વિન. અત્યારે જમાનો હેનો છે, એજ્યુકેશનનો નહીં, સ્કિલનો. એક છોકરો બેકાર રખડે છે, સુરતમાં એક ભજીયાવાળો સોનાની વીંટી પહેરીને ભજીયા વેચે છે. તો એનો મતલબ સ્કિલ જોશે, સ્કિલ વગર નહીં ચાલે. સમજો છો? પેલો હથોડો મારવા વાળો કહે ને કે 1000 રૂપિયા, લોકો તે ખાલી હથોડો માર્યો, તો કે હથોડો મારવાનો તો રૂપિયો છે, 999 ક્યાં મારવાના, એ ગમે ત્યાં મારો તો કઈ મશીન કરવું થઈ જાય. એનો છે, મોરબી વાળાને થોડું સમજાવવું પડે સ્કિલ વિન વિન. બીજું બહાદુર બેટી. આ બહુ અગત્યનો કોર્સ છે. અત્યારે દીકરીને આ ટ્રેનિંગ આપવી પડશે તમારે. બહાદુર બેટી કોને કહેવાય? બહાદુર બેટી. એના 12 પોસ્ટર છે. તૈયારી જીત કી, સ્પોર્ટ્સ, રમતગમત ક્ષેત્રે માર્ગદર્શન કેમ આપવું, એનું આખા 12 પોસ્ટર છે. મે ભી ગાંધી. આજના છોકરાને આપણે શું શીખવવાનું છે, મે ભી ગાંધી નામનો આખો કોર્સ એ 12 પોસ્ટરમાં મેં તૈયાર કર્યો છે. બધાના 12 પોસ્ટર છે. અને આ પહેલો પોસ્ટર તો સ્કિલ વિન વિન નું મેં બતાવ્યું છે. આ રીતે બાળકોને તૈયાર કરો તમે. આ બહુ જરૂરી કોર્સ છે. મેં તો હમણાં દિવ્ય ભાસ્કરમાં લેખ લખ્યો કે સાહેબ હવે આ બધા વિષય કાઢી મૂકવાની જરૂર છે. ફોર ગોડ સેક, સમાજ વિદ્યા, આ બધા અમુક વિષયો, ગણિત, એમાંથી અમુક વસ્તુ કાઢી જ નાખો. તમે કે સાહેબ કેવી વાત કરો છો? ઠેકાણે તો છે ને, ઠેકાણે જ છે. એક દેશે કાઢી પણ નાખ્યા, બોલો નામ હાલો. એક દેશે બધું કાઢી નાખ્યું, સબ્જેક્ટ ન જોઈ. અને બેસ્ટ એજ્યુકેશન આપતો દેશ છે દુનિયામાં. સબ્જેક્ટ કાઢી નાખ્યા છે. જોઈ લો અત્યારે ગૂગલમાં ફોટો. જાપાનની, ફિનલેન્ડે કાઢી નાખ્યા. શું ભણાવે છે? ઘટનાઓ ભણાવે છે. આ ઘટના, આના ઉપરથી શું શીખો છો? બસ પૂરું. અનુભવ આધારિત શિક્ષણ. વિષયો કાઢી નાખ્યા છે સાહેબ. કોઈ પણ વિષયની અત્યારે એઆઈ શીખવાડવું પડશે.
અત્યારે સ્પોર્ટ્સ શીખવાડવું પડશે, અત્યારે પર્યાવરણ શીખવાડવું પડશે. આપણે જૂના ઈના જ વિષયો લીધા, ઓલાના બાપે શું કર્યું, ઓલે કઈ લડાઈ લડ્યા હતા, એના પરથી તો એક વોટ્સએપ ઉપર વિડીયો આવ્યો છે. એક સાહેબને છોકરાઓ ઘરે બોલાવીને થાળી આપી કે જમો. થાળીમાં કાંઈ નહીં. તો કે તમે અમને એક ધારો એમ કહેતા હતા ને, ધારો એમાં રસ છે કે નહીં. સાહેબ કે લે આવા ધંધા કરવાના? તો હા તમે કર્યા જ છે. પછી કે સાહેબ આજે અભિષેકની ઘરવાળીનો બર્થડે છે. સાહેબ કે પણ તો મારે શું છે? તો કે તો અકબર ક્યાં જન્મ્યો તો એમાં મારે શું છે? જો આવું કહે છે છોકરા, હવેની પેઢી તો સાહેબ બહુ બોલ્ડ છે કે તો મારે શું છે, તું મને અકબરનું ભણાવતો હતો, તો આવું કહે છે. આમાં કઈ વાર નથી હો બહુ જાજી. આ 2 વર્ષની પેઢી જ કહે છે. અને હવે પછીની પેઢી તો એવું કહે કે સાહેબ તમે ભણાવો એ ખોટું છે. કેમ? તો ગૂગલ જુદું કહે, તમે જુદું કહો છો. આ તૈયાર પેઢી સામે તમારે જવાનું છે. ઓકે, નેક્સ્ટ આ કોર્સ કરાવો ભાઈ છોકરાઓ. જો આપણું ફોર્મલ એજ્યુકેશન કે આપણે બધું મશીન જ માનીએ કે જો આમ જ બહાર નીકળવા જોઈએ. નેક્સ્ટ, હા, સતત શીખતા રહો. દુનિયાને અત્યારે કેવો નાગરિક જોઈશ? દુનિયાને આ દુનિયાએ નક્કી કર્યું. આ ગોલ દુનિયાએ નક્કી કરેલા છે. સાહેબ નેક્સ્ટ લે તો આના પછીનું આ જુઓ સાહેબ, આ બહુ અગત્યનું છે. દુનિયાને આવો નાગરિક જોઈએ છે. દુનિયાને છે સાહેબ આવો નાગરિક જોઈએ છે. આપણે પૂરું કરવાનું થાય ત્યારે મને કહેજો. 5 મિનિટ અગાઉ, 5 મિનિટ અગાઉ. ક્યારે પૂરું કરવું છે? 25 મિનિટ જેવું છે. મને છે ધ્યાન દો. આવો નાગરિક દુનિયાને જોઈશ સાહેબ. હું તો આ ગોલ નક્કી કર્યા છે, 15 ગોલ. આવો બનાવો વિદ્યાર્થી. શું હોવું જોઈએ? નો પોવર્ટી, ગરીબાઈ ન જોઈએ. તો કે લ્યો સાહેબ એવી થોડી વાત કરે. એ તો ગરીબ હોય તો શું કરે? હું તમને ઉદાહરણ આપું. સાહેબ હું તાતણિયામાંથી આવું છું, ગીરનું ગામડું. ત્યાં મેં પ્રિન્સિપાલ, હું ગુજરાતમાં ફર્સ્ટ હતો. HMET ની પરીક્ષામાં ગુજરાત ફર્સ્ટ છું. મને પૂછ્યું ક્યાં લેશો? મેં કીધું તાતણિયા. એટલે બધાએ મોઢામાં આંગળા નાખી ગયા. અરે સાહેબ સુરત, વડોદરા, મોરબી, રાજકોટ નહીં, તાતણિયા, ગીર જંગલ, સિંહો વચ્ચે. ન્યા હું ડાયટું છે? તો કોઈને એ ખબર નથી કે ન્યા દાયટું છે ને એ વિશે ક્યાંય દાયટું નથી. ન્યા દાયટું એ હું દાયટું છે હું તમને કહું કે બાળકો ખૂબ ગરીબ અને એને ધર્મેન્દ્ર કનાલા ક્યારેય ન મળે. મને એવા બાળકો લાગણીશીલ ક્યાંય ન મળે. આ અમારો સંબંધ. ત્યાં તમારે હવે કદાચ અહીંયા થતી છે. તમે નામ સાંભળ્યું છે વાછેટીની ભાજી? કોઈ એમાંથી વાછેટીની ભાજી નથી સાંભળ્યું? એ તો તું તો આપણી બાજુનો છે તે સાંભળ્યું. વાછેટીની ભાજી નામ સાંભળ્યું? તમારે અહીંયા થતી નહીં હોય. થાય છે? ક્યાંકથી આવતી છે? આવે છે? ભાવનગર આવે છે. કોઈ ખાધી છે વાછેટીની ભાજી? અદ્ભુત ગુણકારી ભાજી છે સાહેબ. ક્યાંય નથી થતી, તાતણિયા થાય. એની ખાસિયત એ છે કે તમે છોડ લાવીને અહીંયા વાવશો ને તો નહીં થાય. ઘરે વાવશો તમારા ઘરે ઈ જ એટમોસ્ફિયરમાં તોય નહીં થાય. એ જંગલમાં જ ઉગે, એની મેળે મેળે. અને અઠવાડિયું મળે, આખા વર્ષમાં અઠવાડિયું મળે. 400-500 રૂપિયા કિલોનો ભાવ. મેં છોકરાઓને કીધું આ આપણી પાસે એવું ભગવાન આપ્યું છે કે જે વિશ્વને નથી આપ્યું. તો આપણે એક કામ કરો, આનો પાવડર બનાવો. છોકરાઓ એનો પાવડર બનાવીને છોકરાઓ વેચે છે અને એમાંથી પુષ્કળ પૈસા કમાય છે, પુષ્કળ પૈસા. તો આ શું થયું? તો પેલું નો પોવર્ટી, એની અમે પ્રવૃત્તિ કરાવી. બાકી તમે જુઓ 836 મિલિયન લોકો છે એ બિચારા $1 પૂરું કરે છે સાહેબ રોજ. $1 અને આપણો પિઝા કેટલાનો આવે છે એ વિચારો. આપણે એક પિઝા છોકરાને ખવડાવી દઈએ, કેટલાક લોકો $1.25 દિવસ કાઢે છે. નો પોવર્ટી, એના માટે પ્રવૃત્તિ કીધી. ક્વોલિટી એજ્યુકેશન, આ બધાય 15 ગોલ માટેની મેં પ્રવૃત્તિ વિચારેલી છે. નેક્સ્ટ એમાં મેં લખ્યું જો આ પ્રવૃત્તિ આપણે સ્કૂલમાં ન કરાવી શકીએ? જો પેલું ગરીબી અને ભૂખ, તો કિચન ગાર્ડન બનાવો. તો કે બી ક્યાંથી લાવવા? જીયાન નામની સંસ્થા શિક્ષકોને ફ્રીમાં બી આપે છે. જીયાન નામની સંસ્થા. તમે કે અમારે શું ફોર્મ ભરવાનું? એ આપવું. ફોર્મ ભરી દો, તમારી સ્કૂલમાં બી આવી જશે. ખાલી છોકરાઓ આગળ ગોબરાવી દો. કિચન ગાર્ડન. પછી શું થાય? તો કે શાકભાજી આવશે હાઈ ક્લાસ, ખાતર વગરનું, દવા વગરનું. ખાવ, છોકરાઓને ખવડાવો અને થોડું ઘણું છોકરાઓ આગળ વેચાવડાવો. છોકરાઓમાં સ્કિલ વિકસશે. અમારા છોકરા વેચે છે. તો આ લોકલ પ્રોડક્ટ અંગે સભાનતા, એ મેં કીધું પેલું વાછેટીની ભાજી. જીયાની મેં તમને કીધું સંસ્થા છે, સરકારી સંસ્થા, આપણને ફ્રીમાં બી આપે છે. કેટલા બી આપશે? અલગ અલગ 33 જાતના બી આપશે તમારે કિચન ગાર્ડન બનાવવા માટે, ફ્રી ઓફ કોસ્ટ. ખાલી એક ગૂગલ ફોર્મ ભરવાનું. આરોગ્ય અને સ્વચ્છ પાણી માટે આપણે છોકરાઓને મહેનત કરાવો. તમારે એક પાઠ આવે છે એન ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. આવે છે કે નથી આવતું? અરુણ કૃષ્ણમૂર્તિ કોણ છે એ કેટલા લોકો જાણે છે? ગૂગલમાં નોકરી કરતો, 8 લાખ રૂપિયા પગાર હતો સાહેબ. નોકરી મૂકી દીધી અને હવે તળાવ સાફ કરે છે કે મારો ગમતો ધંધો તો આ છે. તો આ એ કઈક કારણ છે ને. આબિદ સુરતી નામના એક ભાઈ છે, એ રસ્તામાં નીકળે ને પકડવાના ખિસ્સામાં હોય. કોઈનો પણ નળ લીક હોય તો બિચારા સરખો કરી દઈશ. કેમ? તો પાણી બચાવવું પડશે. આ માણસ અગાઉથી જાગ્યો છે. આ બધા સંતો જ છે. આ બધા અત્યારના સંતો જ છે.
ગુણવત્તાસભર શિક્ષણ, સ્કિલ શીખવાડો સાહેબ. વોકેશનલ એજ્યુકેશન શરૂ થઈ ગયું, કેમ શીખવવું એ શીખવાડો. લિંગ સમાનતા આ બહુ જરૂરી છે સાહેબ, બહુ જરૂરી છે. મારે 2 દીકરી ને 1 દીકરો છે, પણ જે કામ દીકરી કરે છે એ દીકરો કરે છે, જે દીકરો કરે છે એ દીકરીઓ કરે છે. એઠા ઠામડા બધાય લેવાના, વાસણ ટકવામાં મમ્મીને બધાય મદદ કરવાની, મારે મદદ કરવાની, પપ્પાને મદદ કરવાની, પપ્પાના કામમાં બધાય મદદ કરવાની. ખાલી એક સવાલ મેં પૂછ્યો તો જાહેરમાં, જોજો સાહેબ લિંગ ભેદ કેવો છે આપણે. સાંભળજો નહીં, જજના એકના એક દીકરાનો બાપ પોલીસ ઇન્સ્પેક્ટર છે. આ મેં કોયડો પૂછ્યો. જજના એકના એક દીકરાનો બાપ પોલીસ ઇન્સ્પેક્ટર છે. આવું કઈ રીતે? અને સાહેબ ગાંડા થઈ જાય એવો છોકરાએ જવાબ આપ્યો કે એને 2 બાપ છે. શું કરો તમે? આ લિંગ ભેદ છે. જજના, એ તો આપણને ખ્યાલ આવી જ જવો જોઈએ, બહેનોને ખાસ આવી જવો જોઈએ. જજના એકના એક દીકરાનો બાપ પોલીસ ઇન્સ્પેક્ટર છે. આવું કઈ રીતે? બોલો બેન. હા, જજ માં છે પણ એ નો વિચારે. જજ માં છે આવો વિચાર જ ન હોય કે એને 2 બાપ છે, જજ અને પોલીસ. શું કરો? એ તો રીલ બતાડો તો જે આથી ખરાબ જવાબ આવશે. જોજો, બતાવો. ડોક્ટરે કીધું છે કે એક હાથમાં દેતવાન, એક હાથમાં મોબાઈલ, બેમાંથી એક આપવાનું પસંદ કરવાનું હોય ને તો દેતવા આપી દેજો. મોબાઈલ તમારો કંટ્રોલ ન હોય તો નહીં આપતા, આપજો પણ તમારો કંટ્રોલ સાથે રાખજો. એની યાર તમારે રમવું પડશે, જોવું પડશે. તમે કે મારે ટાઈમ નથી તો નહીં આપતા મોબાઈલ. સીધી વાત. 5-5, 6-6 કલાક મોબાઈલમાં પડ્યા રહે. એના કારણે સૌજીભાઈ ધોળકીએ કીધું હતું ને કે ઘેર દીઠ 1 ગાંડો હશે. હું તો એના કરતા આગળ વધુ. હું બોલ્યો નહીં તો સમજી ઘેર 1 ગાંડો હશે, એમાં થોડુંક આગળ વધી જવાની જરૂર છે. કારણ કે આમ જાતા હોય ને થાંભલા એને માથું ભટકાય. આવું દ્રશ્ય મેં નજરો નજર જોયું. અને પાછા ડોક્ટરને જઈને કે થાંભલો ભટકાણો. અરે તું ભટકાણો કે થાંભલો ભટકાણો? તમે જાતા હતા ને આમાં માડો આવીને ભટકાણો? આ તો તમે ભટકાણો. મોબાઈલમાં સરખા ફ્લોર હોય તો કોકના ઘરમાં જઈને બેસી ગયા હોય એટલું ઠીક. ઓલા બેન ઈ મોબાઈલમાં આવીને પાણી આપી જાય, પછી સામે જો ખબર પડે પતિ પત્ની નથી, પછી તરત ફ્લોર બદલી નીચે જાય. આવું બને છે. તો હવે સૌજીભાઈ ધોળકિયા કે ઘેર દીઠ 1 ગાંડો હશે, ઈ ક્યાં કહેવાની જરૂર રહી. ખેર આગળ વધીએ, ચાલો. નો કોમેન્ટ. જો મોરબીને કેવો યુવાન જોઈએ છે, હું 3 દિવસથી વિચારતો હતો કે મોરબીને કેવો યુવાન જોઈએ, મોરબીમાં કોણ સફળ થાય. તો આપણે જોઈએ મોરબીની માટીમાં રહેલો. પહેલા તો આપણી ટેવ શું છે કે મારો છોકરો તો સાહેબ પાણી માંગે ત્યાં હું દૂધ હાજર કરી દઉં, તો કઈ સારું નથી. ઉલટાનું એ માંગે એના 5મા દિવસે વસ્તુ આપવાનું રાખો. આપણી દેશી ભાષામાં કહીએ તો લબડાવો. એક પાઠ વાંચો શાહબુદ્દીન રાઠોડનો, આવ ભાણા આવ. વાંચો છે? ઈ પાઠ છોકરાઓને ધીરજ શીખવે છે સાહેબ. ઓલાના બૂટ જ તૈયાર નથી થતા, તો નો થવા જોઈએ. સીધું નહીં આપી દો. મારા પપ્પાએ મને 8મા ધોરણમાં કીધું હતું કે 90% લાવો તો કેલ્ક્યુલેટર મળે. મોરબીનું ઓરપેટનું 90%. હાળું મનમાં એમ થયું 90% કેલ્ક્યુલેટર મેળવવા માટે લાવવાના. હું 92 લાવ્યો, પણ વર્ષના અંતે કેલ્ક્યુલેટર મળ્યું ને તો ઓરપેટનું કેલ્ક્યુલેટર મારા પપ્પાની હયાતી નથી, પણ કેલ્ક્યુલેટર મેં હજી વાંચ્યું છે. કેમ? તો કે બહુ આખું વર્ષ મહેનત કર્યું ને પછી મળ્યું. અને અત્યારે તમે છોકરાને એક વસ્તુ આપો, હાંજે ક્યાં હોય છે તમે જ કહો. તો કદર વસ્તુની કરતા શીખવાડવી પડશે. જો મોરબીની માટીમાં રહેલો, ઉદ્યોગને સમજતો મોરબીનો યુવાન હોવો જોઈએ, વૈશ્વિક દ્રષ્ટિ ધરાવતો હોવો જોઈએ અને નૈતિક રીતે મજબૂત યુવાન હોવો જોઈએ. સિરામિકમાં કોઈ છોકરો કામ કરવા વયો જાય છે તો 2-3 વસ્તુ એને કહેજો કે કોરોના આવશે ત્યારે સિરામિકનો ધંધો નહીં ચાલે. યાદ રાખજે, બેકઅપ હોવું જોઈએ. સરકારી નોકરી શું કામ હોવી જોઈએ, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી શું કામ કરવાની એને સમજાવો. કે આ ધંધા બધાય ક્યાં સુધી? તો કે ભાઈ એઆઈ ન એની નોકરી છીનવી લે ત્યાં સુધી. અત્યારે સિરામિકમાં કોઈકનો પગાર 50,000 હશે, પણ કાલે એની નોકરીને જો ખતરો રહેતો હોય તો 50,000 શું કામના? લેટેસ્ટ રિસર્ચ એવું કહે છે કે અત્યારની પેઢીને 5 નોકરીઓ ફેરવવી પડશે. 5 ઓછામાં ઓછી 5 નોકરી ફેરવવી પડશે. એક નોકરી આજીવન નહીં રહે. આપણી જેટલો ભાગ્યશાળી નથી, એને જોજવું પડશે. અને એટલે અત્યારથી છોકરાઓને ગોલ સેટ કરાવવાનું બંધ કરી દો. નકર ગોલ એટલે હું એક જ નોકરી તરફ જાય. આ સ્કિલ શીખવાડો. ગોલ સેટ હવે જૂનું થઈ ગયું. સ્કિલ શીખવાડો, ગોલ સેટિંગ નહીં. આ દિશામાં જવું છે બરાબર છે, પણ આજ બનવું એમ નહીં. કારણ કે હું એમ કહું કે એક દીકરો એમ કહે કે મારે મગજના ડોક્ટર થવું, ચાલો માની લીધું. તો અત્યારે એક રોબોટ આવી ગયો ન્યુરો આર્મ, જે ઓપરેશન કરવા માંડ્યો. જો તો હવે ડોક્ટરની સંખ્યા ઘટશે તો એ ડોક્ટર નહીં બની શકે તો પાછો હતાશ થઈ જશે. એટલે ચોક્કસ ગોલ નહીં, પણ દિશા એને છે એ આપો. સિરામિક અને ટાઇલ્સ ઉદ્યોગની મોરબીવાળાને સમજ હોવી જ જોઈએ. ઘડિયાળ કેમિકલ ઇજનેરી ક્ષેત્રનું જ્ઞાન હોવું જોઈએ.
નોકરી શોધનાર નહીં, ઉદ્યોગ ચલાવનાર. નોકરી બીજાને આપે એવું કરે એમાં કઈ વાંધો નથી, પણ સાથોસાથ એક્સપર્ટ હેમાં હોવો જોઈએ તો કે માર્કેટિંગ અને ક્વોલિટી કંટ્રોલમાં અંગ્રેજીનું જ્ઞાન હોવું જોઈએ, ગ્લોબલ કોમ્યુનિકેશન, કારણ કે મોરબીનો માલ વિશ્વભરમાં જાય છે. ડિજિટલ અને ટેકનોલોજીનો જાણકાર હોવો જોઈએ, પ્રામાણિક, જવાબદાર અને છેલ્લે સૌથી અગત્યનું 2 બાબત. મોરબીમાં જે 2 દુર્ઘટના થઈ છે એટલે મોરબીનો દીકરો સેફટી અને જવાબદારીની સભાનતા વાળો હોવો જોઈએ. અને નેક્સ્ટ, પર્યાવરણ પ્રત્યે સચેત હોવો જોઈએ. આ મોરબીનો યુવાન હોવો જોઈએ. નેક્સ્ટ, આપણને જો બેનને એમ થાય કે આવું હોવું જોઈએ પછી એવું જ હોવું જોઈએ, ઓલાનું એવું હોય તો એ નો કાપી નાખે. આપણે હમણાં છે એ આકાશ શબ્દનું સમાનાર્થી એવું પરીક્ષામાં પૂછાણું, એટલે મારી દીકરીએ વ્યોમ લખ્યું છે એટલે એના મેડમે ખોટું પાડીને માર્ક ન આપ્યો. અને પછી પાછા અમને વાલી સંમેલન બોલાવ્યું કે આમાં કઈ વાંધો હોય તો કયો. મેં તો આમ કઈ બહુ વાંધો નથી, પણ આ વ્યોમ લખ્યું ને તમે 1 માર્ક ન આપ્યો તો, પણ મેં એને વ્યોમ નહોતું લખાયું, એની રીતે એને કેમ આવડી ગયું? આ તકલીફ. તો એવું શું કામ ભાઈ કરીએ કે ભાઈ છોકરાઓ જેવું હોય એવું વિચારતા હોય એવું વિચારવા દઈએ. નેક્સ્ટ, આગળ. આ કરવા જેવું છે. શું કરવા જેવું છે? તો કે અત્યારે બધાએ પોતાના મોબાઈલની અંદર દીક્ષા ડાઉનલોડ હોવું જોઈએ, દરેક શિક્ષકમાં. દીક્ષામાં કયા કોર્સ કરવાના છે એ મેં ગોતી લીધા. ચાલો, દીક્ષામાં તમારે 5 કોર્સ કરવાના છે આ વર્ષમાં, એ લખી જ લ્યો. અને હું આ પીપીટી આપીશ. એક સેફટી ઇન સાયબર સ્પેસ 3 દિવસનો કોર્સ છે, 3 અઠવાડિયામાં કરી શકો, તમારી સ્પીડ ઉપર કરો. સેફટી ઇન સાયબર સ્પેસ આ દીક્ષામાં દરેક વ્યક્તિ કોર્સ કરી નાખો. આ વર્ષમાં આ કોર્સ એક કરજો ભાઈ, કારણ કે આ બહુ જરૂરી છે. સેફટી ઇન સાયબર સ્પેસ, સાયબર સુરક્ષા તમારે શીખવી પડશે અને છોકરાઓને શીખવાડવી પડશે. બાકી એક ફોન આવે અને ઓટીપી આપ્યો, હવે તો ઓટીપી પણ નહીં આપો તો પણ હલવાઈ જશો, ડિજિટલ એરેસ્ટ થઈ જશો. એટલે આ શીખવું પડશે. ઇન્ક્લુઝિવ એજ્યુકેશન શીખવું પડશે. અચ્છા, ઇન્ક્લુઝિવ એજ્યુકેશન મને એક લીટીમાં કોઈ સમજાવી દો ને. ઇન્ક્લુઝિવ એજ્યુકેશન એનઈપી અંતર્ગત શીખવું પડશે ને. આ શું છે એક લીટીમાં કહી દો ને પ્લીઝ. ઇન્ક્લુઝિવ એજ્યુકેશન શિક્ષણ પણ શું કરવાનું? ઇન્ક્લુઝિવ એજ્યુકેશન મતલબ કોનો સમાવેશ? બધા બાળકો એટલે યસ યસ, એક્સલન્ટ, તાળીઓનો ગડગડાટ. બધા બાળકોને આપણે આપણી શાળામાં દાખલ કરવાના છે. અંધ બાળક હોય તો અંધની સ્પેશિયલ સ્કૂલમાં જવો જોઈએ કે નોર્મલ છોકરા ભેગો ભણવો જોઈએ? હવે નવો કોન્સેપ્ટ એમ કહે છે કે નોર્મલ છોકરા ભેગો એટલા માટે ભણવો જોઈએ કે દુનિયામાં એ બહાર જશે તે બધા અંધ નથી, ઓલો તો એના સેફ કોર્નરમાં રહે છે. ઇન્ક્લુઝિવ એજ્યુકેશન આવું કહે છે. કોણ ભણાવશે? તો કે હવે એ પ્રકારનો અભ્યાસક્રમ આપણે ડિઝાઇન કરવાના છે. નેક્સ્ટ, ઓપન એજ્યુકેશનલ રિસોર્સિસ, OER. મારે એક પીપીટી બનાવવી છે તો હું ગમે ત્યાંથી ફોટા લઈ શકું કે કોપીરાઇટનો ભંગ થાય? ફટાફટ બોલી જાઓ. કોપીરાઇટનો ભંગ ન થાય એના માટે OER છે કે તમે ગમે એટલા ફોટા, ગમે એટલા મ્યુઝિક લ્યો, શિક્ષણમાં ઉપયોગ કરી શકશો. એલિવેટિંગ ટીચિંગ લર્નિંગ ડાયનેમિક્સ ઓન દીક્ષા સૌથી સારામાં સારો કોર્સ, એકવાર શિક્ષકે લાઈફમાં કરવા જેવો. હવે પછી એનઈપી 2020 માં એવું લખ્યું છે કે શિક્ષકે વર્ષમાં 1 ક્રિયાત્મક સંશોધન કરવાનું છે. તો અત્યારથી શરૂ કરી દો. ક્રિયાત્મક સંશોધનનો જ કોર્સ છે, એક્શન રિસર્ચ. એક્શન રિસર્ચ સ્વયંના કોર્સ ખૂબ સારા છે. સ્વયં એપના, આઈ ગોટ એનો કર્મયોગી પ્લેટફોર્મ અને ગૂગલના ફ્રી AI કોર્સિસ ફોર ટીચર્સ 26 કોર્સ છે અત્યારે બેસ્ટ. આ તમને હું પીપીટી આપીશ, આ સ્લાઇડ શેર કરીશ, બરાબર? પણ આ કોર્સ કરવા જેવા. આ વર્ષમાં એટલા કરી નાખો, બેસ્ટ છે, તમને ખૂબ જ્ઞાન મળશે. નેક્સ્ટ, જો શિક્ષકનું ધ્યાન બધે હોવું જોઈએ. આ વખતે ચિલ્ડ્રન યુનિવર્સિટી વાળા એક મોડ્યુલ બહાર પાડ્યું છે, મજાનું વેકેશન. આમાં કેટલા લોકો આગળ છે? મજાનું વેકેશન, મજાનું વેકેશન. તો અદ્ભુત પ્રવૃત્તિઓ છે બાળકો માટે. ધોરણ 3 થી લઈને 10 સુધીના બાળકો માટે વેકેશનમાં શું કરવું અને મજા આવે. ભાઈ પ્રવૃત્તિ એટલે પાછું ત્રાસદાયક નહીં. તું અત્યારે સ્પોકનમાં જાન, પછી અલોહામાં જાન, એવું નથી. સરસ છે બહુ પ્રવૃત્તિ. અને આ છે ને ઈ મોડાસા અરવલ્લી વાળાએ આવું જ્ઞાન ગુંજન બહાર પાડ્યું છે, ધોરણ 3 થી લઈને 10 નું. આ બધું મેં ડાઉનલોડ કર્યું છે, તમને આપીશ. હવે તો વેકેશન પૂરું થવા આવ્યું, પણ આવતા વેકેશનમાં 2 પ્રવૃત્તિઓ તમારા બાળકોને આપજો, ગમશે, બહુ સરસ છે. એટલે શિક્ષકોનું ધ્યાન બધે હોવું જોઈએ. એને આવું મટીરિયલ આવે એટલે તરત જ પોતાની ડ્રાઈવમાં લઈ લેવું જોઈએ. નેક્સ્ટ, આ પરિસ્થિતિ છે. મારી કવિતા કહો, પછી પાછું જાણવું સમજાવે છે, અને ઓલા બધા ઠૂઠા માથે બેસાડે. મેં એક કવિતા લખી છે, સાંભળો, મજા આવશે. મારા જ મૂળથી છૂટા થવાની વ્યથા કહું છું.
મારા જ મૂળથી છૂટા થવાની વ્યથા કહું છું. લ્યો હું તમને શહેરીકરણની કથા કહું છું. લ્યો હું તમને શહેરીકરણની કથા કહું છું. છેલ્લા 4 વર્ષથી ગાય ખરીદવાનો વિચારતો હું કામધેનુ એપાર્ટમેન્ટના 5મા માળે રહું છું. આ પરિસ્થિતિ છે. ગાય ખરીદવી છે પણ કામધેનુ એપાર્ટમેન્ટના 5મા માળે રહી છે, એમાં ગાય ક્યાંથી આવશે? અને વૃક્ષ વિશે મેં લખ્યું છે કે એ આધુનિક સંત છે કાયમ ફળશે, એને ઉછેરવાથી તને જશ ને જશ જ મળશે. એ આધુનિક સંત છે કાયમ ફળશે, એને ઉછેરવાથી તને જશ ને જશ મળશે. કઈ નહીં તો એટલું વિચારીને એક વૃક્ષ તો વાવજે મારા દોસ્ત. કઈ નહીં તો એટલું વિચારીને એક વૃક્ષ તો વાવજે મારા દોસ્ત. કોને ખબર છે આ દેહ કયા લાકડે પડશે? કમસે કમ આપણી વ્યવસ્થા તો કરતા જઈ, બીજાની નથી કરવી. આ દેહ કયા લાકડે પડશે એ કોને ખબર છે? તો કોકનું જ લીધેલું આપણે કેમ ના આપતા જઈએ? નેક્સ્ટ, કઈ પ્રવૃત્તિ મસ્ત છે? શિક્ષકે આટલી પ્રવૃત્તિ કરાવવાની છે તમારા ક્લાસરૂમમાં. હું આ સ્લાઇડ આપીશ, લખવાનું બહુ નહીં ચિંતા કરતા. એક તો ચાલો જીવન બદલીએ. આ પુસ્તક છે ને એમાંથી પ્રવૃત્તિ કરાવવાની છે. ચાલો જીવન બદલીએ. આ એક પુસ્તક આવે છે, હું પીડીએફ આપીશ. એમાં બાળકને 12 કઈ વસ્તુ આવડવી જોઈએ? તો કે પુઠ્ઠું ચડાવતા આવડવું જોઈએ, કોઈ વસ્તુ કાપીને ચીટકાડતા આવડવી જોઈએ. આવી બધી પ્રવૃત્તિઓ છે, એ 12 છે. એ ચાલો જીવન બદલીએ, એનાથી આખો એના મગજનો જે વિકાસ થાય એ આ પુસ્તકમાં આપ્યું છે. નેક્સ્ટ, અને આ જે રહેવા દો, આ તો બહુ સારું છે, થોડુંક રાખીએ. આઈ કેન ચેલેન્જ. આઈ કેન નામની પ્રવૃત્તિ દુનિયામાં થાય છે. એમાં શું કરવાનું? તો વિચારવાનું કે આ કોઈથી ન થાય. પહેલા એમ વિચારવાનું કે આ કોઈથી ન થાય. પછી છોકરાઓ એમ વિચારવાનું કે કરવું હોય તો શું કરવાનું. પછી સ્ટેપ નંબર 3 ટ્રાય તો કરીએ. સ્ટેપ નંબર 4 સાધન શું જોશે. સ્ટેપ નંબર 5 અખતરો. સ્ટેપ નંબર 6 સફળતા. એનું નામ જ છે આઈ કેન ચેલેન્જ. આખી દુનિયામાં શરૂ છે તે, આખી દુનિયામાં. અમે ભાગ લીધો અને મેં ગુજરાતની બધી શાળાઓને ભાગ લેવડાવ્યો હતો, જેના હું સંપર્કમાં છું. તમે આઈ કેન ચેલેન્જ એમ લખશો એટલે તમારા મોબાઈલમાં આવશે. ઓક્ટોબર મહિનામાં આવે છે ચેલેન્જ. તમે તમારી શાળાને ભાગ લેવડાવી શકો. શું કરવાનું છે એમાં વિગતવાર છે, પણ બાળકોનો બહુ વિકાસ થાય, શિક્ષકની જરૂર ન પડે એવો કાર્યક્રમ છે. નેક્સ્ટ, કરુણા ક્લબ. કરુણા ક્લબની પ્રવૃત્તિઓ આખા વિશ્વમાં થાય છે. ચેન્નાઈ ખાતેની સંસ્થા છે. આપણે 5-6 પ્રવૃત્તિ કરાવો તો તમને વાર્ષિકોત્સવમાં ચેન્નાઈ બોલાવે છે અને બહુ સરસ વિદ્યાર્થીઓનું સન્માન કરે છે, વિદ્યાર્થીઓને ગિફ્ટ અને સ્કોલરશિપ આપે છે. સંસ્કૃત કક્ષ છે, કોઈને આવ્યો સંસ્કૃત કક્ષ આમાંથી? તો આ તો ખબર હોવી જોઈએ. સંસ્કૃત કક્ષનું તમને ઉદાહરણ આપું. એક છોકરો ભગવદ્ ગીતાના 70 શ્લોક પાકા કરે અને 100 સુભાષિત પાકા કરે તો સરકારનું આ વર્ષે આયોજન છે કે જે 70 શ્લોક પાકા કરે એને 51,000 રૂપિયા, અને જે સત સુભાષિત પંડિત એટલે કે 100 સુભાષિત કરે એને 21,000 રૂપિયા, 2 પાકા કરે એને 72,000 રૂપિયા આ વખતે આપ્યા. ગાંધીનગર સંસ્કૃત કક્ષવાળાએ, સંસ્કૃત બોર્ડ, ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડે 100 જણાથી વધારેને આટલા પૈસા આપ્યા. શું કરવાનું છે? ખાલી 100 શ્લોક પાકા કરવાના છે. તો આપણા બાળકને આપણે ન કરાવી શકીએ? અને તમને સંસ્કૃત કક્ષ મળશે 51,000 નો સંસ્કૃત શીખવા માટેનો કક્ષ જે મને મળ્યો. તો એ હું તમારા નાખી દઉં છું. સ્વામી વિવેકાનંદ ક્વિઝ રામકૃષ્ણ આશ્રમ લે છે અને બહુ સરસ ગિફ્ટ આપે છે. વિકાસ વર્તુળ અને વિજ્ઞાન નગરી બહુ સરસ પ્રયોગો કરે છે, એમાં નહીં પડીએ. લોક વિજ્ઞાન કેન્દ્ર ધ્રોલ, લોક વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર આ બહુ સરસ કામ કરાવરાવે છે અને એક મેગેઝિન મફતમાં આપે છે, જય વિજ્ઞાન. રંગોત્સવ હમણાં આવ્યું છે, એ તો તમે જાણતા છો. રંગોત્સવ મોરબીથી અજાણ્યું ન હોઈ શકે એટલે એમાં નથી કહેતો. સ્ટેમ ક્વિઝમાં લાખોના ઇનામ છે, રોબોટ સહિત લાખોના ઇનામ. ઓએસિસમાં મફતમાં તમારા બાળકને મોકલવા હોય તો મારો સંપર્ક કરજો. બાકી થોડીક ફી છે, પણ મારા કોન્ટેક્ટથી જશે તો ફી નથી. સેવા નામની સંસ્થા છે, આમ તો ઈલાબેને સ્થાપેલી, બાળકો માટે ગ્રામીણ ઓલિમ્પિક કરે છે, તરણેતરના મેળા જેવું. ઇકો ક્લબ તો તમે કરો જ છો ફરજિયાત. સ્ટાન્ડર્ડ ક્લબ શરૂ થઈ છે. દરેક વસ્તુનું સ્ટાન્ડર્ડ શું હોય? દાખલા તરીકે સીડી આવે છે તો એનું સ્ટાન્ડર્ડ શું? કોઈ વસ્તુનું સ્ટાન્ડર્ડ કેમ માપવું? આઈએસઆઈ ના માર્કથી, હોલ માર્ક, એક માર્ક, આ બધું બાળકોને શીખવાડવા માટેનો સરસ કોર્સ છે. અને અટલ